જમીનો આપી દઈએ જેના શેઢા માટે આપણા મા બાપ આપણા માતા પિતા કે બાપા જે બધા હોય ભાઈઓ એ બોલવાના વ્યવહાર ના રહ્યા હોય એમાં આપણે ઝઘડવામાં કોઈ વસ્તુ બાકી ન રાખી હોય બેન દીકરીઓ ફઈઓ આવવાની તકલીફ થતી હોય એ શેઢા માટેથી આપણે એક લુખાવની વાતમાં આવીને આપણા દીકરાને આપણી જેને કાળજળ કહેવાય એવી જમીન આપણે લખી આપીએ છીએ અને બીજી મોટી મુશ્કેલી છે મિલકત એટલે જમીનની એ બધી મિલકત કરતા પણ આપણી દીકરી આપણા દીકરા દીકરીઓ એની જિંદગીનું શું કોઈ પણ સમાજની આપણી દીકરી હોય અને કોઈ પણ સમાજના વ્યક્તિ સાથે માતા પિતાની પસંદગી વગર અને ભાગી જાય અને પછી લગ્ન કરીને આપણને જાણ કરે મિત્રો જસદણમાં છેલ્લા 4-5 મહિનામાં એવા બનાવો બન્યા છે કદાચ તમારે અહીંયા બન્યા ન બન્યા મારે મનોજભાઈ સાથે એકવાર ચર્ચા થઈ હતી પણ હું તમને કહું જાહેરમાં હવે તો પટેલોની દીકરીઓને કેમ સકંજામાં લેવી એવી એક મુહિમ ચાલે છે જુનાગઢની બાજુમાં એક ગામ છે પટેલની સમાજની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે દીકરીને બગાડી જવામાં આવે લગ્ન કરીને મહિના 2 મહિનામાં નોટિસ આપવામાં આવે કે તમારી મિલકતમાં અમને ભાગ જોઈએ છે આ મિલકત માંગવાના પ્રશ્નમાં અત્યારે 2 જ સમાજો સૌથી અગ્રેસર છે હું એનું નામ અત્યારે જાહેરમાં લઈ શકું એમ નથી પણ તમારા ધ્યાનમાં રહે કે જે કાંઈ લોકો આવું ચલાવી રહ્યા છે એની સામે જો આપણે પગલા નહીં લઈએ તો તમારો દીકરો કે તમારી દીકરીની ગેરંટી શું કે તમે જે મિલકત માટે કે જે રોજ સવારથી સાંજ સુધી મહેનત કરી રહ્યા છો એનો ભોગવટો એ કરશે કે બીજા કરશે દરેક પોલીસ સ્ટેશનની વાત કરું ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં જો પટેલો ન હોય તો પોલીસને 5 પૈસા આપવા વાળો કોઈ વ્યક્તિ નથી મને જાહેર મંચો પછી કોઈ વાંધો નથી કહેવામાં કે પટેલના દીકરાઓ ઉપર પોલીસ સ્ટેશનો નભે છે શું કામ કોઈ પણ વ્યક્તિ પકડાઈ જાય નાના મોટા ગુનામાં તમે અકસ્માતિક રીતે આવી જાઓ તો 2 કલાક બેસો ને ત્યાં શું કામ તમે મને છોડાવો સાહેબ લઈ લો પૈસા શું કામ આવી વાત કરો છો ક્રાઇમ તો જ કરો કે તમારી તેવડ હોવી જોઈએ કે એના કાયદામાંથી તમારે પસાર થવું પડે મિત્રો ઘણા બધા લોકો ઘરે આવીને હુઈ જ જવાનું હોય કદાચ એવું બને કે મોટરસાયકલ પકડાઈ ગયું ગાડી પકડાઈ ગઈ કદાચ તમે નાના મોટા અકસ્માતમાં ફસાઈ ગયા તો પોલીસ સ્ટેશનમાં જે કાર્યવાહી થતી હોય તે થાય શું કામ તમે વારંવાર નેતાઓને ફોન કરો છો સાહેબ પૈસા લઈ લો 50,000 ઘરેથી મંગાવીને આપી દો મને જલ્દી ઘરે જવા દો શું કામ અમારા જસદણ વિસ્તારમાં પટેલોની વસ્તી ઓછી છે બીજા કોઈ સમાજના દીકરાઓ પકડાલે પોલીસ ઘરે મૂકવા જાય કારણ લઈ જવાની ચાય આપણે પાવી પડશે અને આપણા દીકરા પકડાય એટલે જાણે ભેંસ ને પણ જાદુનો ચિરાગ હાથમાં આવી ગયો એવી રીતે આ દુઃખદ બાબત છે મિત્રો સમાજની વ્યવસ્થા સમાજના લોકોથી જળવાય આગેવાનોથી કે અમારા જેવા 2-5 વક્તાઓથી નહીં જળવાય સમાજનો કોઈ દીકરો આપણો ભણવામાં તકલીફ પડે અભ્યાસમાં અટવાઈ જાય તો એને આપણે 5 પૈસાની મદદ નથી કરતા અને શું કામ આપણે આવા ખોટી રીતે પૈસાઓ વેડફી નાખીએ છીએ તમને જીવ ન ચાલે અમારી ત્યાં કહેવત છે કે પાડાના કાન જેવી જમીન હોય અને તમારે દઈ દેવી પડે 2 લુખાઓ આવીને તમને કહે કે તમારા દીકરાએ 10 લાખ લીધા છે 5 લાખ લીધા તમારાની વાત માન્યા વગર છૂટકો નહીં સમાજમાં આબરૂ બચાવવાની વાત સમાજમાં એવી રીતે આબરૂ બચતી નથી સમાજે આવી ફરિયાદો કરવી જોઈએ પોલીસ સ્ટેશનમાં જઈને લખવી જોઈએ સમાજના આગેવાનો પાસે લખવી જોઈએ ન પડે તો ગાંધીનગર બહુ કઈ દૂર નથી કોઈ દીકરીની પ્રશ્ન આવે એટલે અમે ઘણા બધા સમાજો આપણા પરિવારોમાં એવું બને છે કે આપણે દીકરીના મા બાપને કહેવા જઈએ એટલે કે તમે મારી દીકરીની વાતો કરો છો અને અમુકના સામે સમાજના આગેવાનોને કાન તોડી લે એવું નથી તમને કોઈ ધ્યાન દોરે છે તો તમે તપાસ કરો તમારી સૌથી મિલકત છે મોટામાં મોંઘી મિલકત છે દીકરી હોય કે દીકરો હોય બાળક તમારો ક્યાં જાય છે એની જવાબદારી છે તમારી તમે કઈ પણ મહેરબાની નથી કરતા તમારા બાળકને કે તમારી દીકરીને કોઈ જો છેડતી કરતું હોય હેરાન કરતું હોય તમને ખોટી રીતે કોઈ પણ જાતના
હેરેસમેન્ટ કરતા હોય તો તમારે પહેલા અવાજ ઉઠાવવો પડે, તો આ સમાજ અને આ આગેવાનો ભેગા થાય. ઘણી બધી બહેનો પણ બેઠા છે. માતાઓ માફ કરજો, પણ દીકરીઓને ભણાવવાનો પ્રશ્ન પણ અત્યારે સમાજમાં બહુ મોટા પાયે અમારી પાસે આવે છે. એટલે ઘણા બધા લોકો એમ કહે છે કે દીકરીને ભણાવી એટલે જોખમ ઊભું થયું છે. પણ ગુજરાત સરકારની જેટલી પરીક્ષાઓ લેવાય છે, જે એક્ઝામો લેવાય છે, એમાં સૌથી વધારે દીકરીઓ પાસ થાય છે. એટલે આ દીકરીઓની પ્રથમ જવાબદારી છે કે એના મા બાપની આબરૂ ના જાય, સમાજની વ્યવસ્થા ના ખોરવાય, અને એના મા બાપને કે એના પરિવારને કુટુંબમાં ક્યાંય પણ નીચું જોવાનું ન થાય, એવી ધ્યાન તમારે પોતાને રાખવાની છે. જો તમારામાં આવડત ન હોય કે તમને કઈ વસ્તુ ખરાબ અને તમારા માટે કઈ વસ્તુ સારી, તો તમે કદાચ આઈપીએસ શું તમે કોઈ પણ અધિકારી બની જાઓ, તમારે ધૂળ પડ્યા જેવી વાત છે. પોલીસ સ્ટેશનનો વિષય આવે છે. આજે આપણા ભાઈ અશ્વિનભાઈ મારી સાથે એડવોકેટ છે, આપણા હાઈકોર્ટથી આવ્યા છે, ઘણું બધું કહેવાના છે. કાયદાકીય બાબતમાં હું વાત નથી કરતો, પણ સમાજ વ્યવસ્થાની વાત છે. એટલે જે તમે અત્યારે એકતા બતાવી છે એ સમગ્ર ગુજરાત માટે નમૂનારૂપ છે. ને અહીંથી જે લોકો લાઈવ જોતા હોય, જે લોકો વિડીયો થ્રુ જોતા હોય, કે કાલે કોના થ્રુ પહોંચે સમાચાર, દરેક વિસ્તારના પટેલો, પાટીદાર સમાજ હોય, એ તમામ આ વાતની નોંધ લે કે એકવાર જેમ મનોજભાઈ કીધું, મહિને 2 મહિને ભેગું થવું જોઈએ, અને ભેગા થશો તો ઘણી બધી તાકાત ઉભી થશે. તમને રાજકારણમાં જ્યાં સારું લાગે ત્યાં જવું, તમને ગમતો એ વ્યક્તિ પાસે જવું, ગયા ગમતા પક્ષમાં જવું, એને સમાજ સાથે ક્યારેય ના જોડવું. સમાજ એટલે એ કે સમાજની વાત થતી હોય, વ્યક્તિ કોણ છે, શું કામ લાવ્યા છે એ નહીં, સમાજની વાત લઈને શું આવ્યા છે એની ઉપર તમારે ધ્યાન આપવું. જયારે શક્તિ ભેગી થાય એટલે આસુરી શક્તિઓ પણ ભેગી થાય. તમને તોડવાના પ્રયાસો થશે. પેલા ભાઈને આમ કામ છે, પેલો આ પાર્ટીનો માણસ છે, પેલો આ રાજકીય વિષયનો માણસ છે. મિત્રો, સમાજની વાતમાં એ ના પડતા. અને બીજી મારે વાત એ કરવી છે કે પાટીદાર આંદોલન થયું, ગુજરાતને વિશ્વના ઇતિહાસમાં લખાય એવું પાટીદાર સમાજે કરીને બતાવ્યું. અને એ આંદોલનનો જે 4-5 એપિસેન્ટરો હતા, એમાં મોરબી પણ એક મુખ્ય એપિસેન્ટરમાં હતું. એટલે તમારી વિશેષ જવાબદારી છે કે જે આપણા 14 દીકરાઓના ભોગે આપણને જે કઈ લાભો મળ્યા છે, આપણા સમાજના લોકોને ઘરે ઘરે પહોંચે. એ તમારા થકી તમારી વ્યવસ્થા ઉભી થાય, અને સરકાર એ બાબતે આપણને જે કઈ આપી રહી છે અથવા જે કઈ ઘટે છે એની વાતો પણ સમાજના પ્લેટફોર્મથી લોકો સુધી પહોંચે. મનોજભાઈ, અમે ગઈકાલે સમાજના આગેવાનો એક ચર્ચા કરતા હતા. ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે મનોજભાઈ કે જીપીએસસી ની ક્લાસ 1-2 ની એક્ઝામમાં ઓપન કેટેગરીના છોકરાઓ, એટલે કે 46 છોકરાઓ પાસ થયા. એટલે રિઝલ્ટ આવ્યું છે 55%. અને એમાં 70% લોકો ઈડબ્લ્યુએસ ના ફોર્મ ઉપર પરીક્ષામાં પાસ થયા છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત હો. આ રિઝલ્ટ નાનો નથી. કદાચ આમાં તમારો વિષય ન હોય એટલે બહુ ખબર ના હોય, પણ અનામતથી મળેલી 10% અનામતના સીટમાં 70% વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીના ક્લાસ 1-2 ની પોસ્ટમાં પરમ દિવસે બેઠા છે. અને અમને ગર્વ છે એ બાબતનો કે કોઈ પણ દીકરાને નોકરી અપાવી કે સ્કોલરશીપ અપાવી અમારી તાકાત નથી. અમે કોઈને 5 પૈસા ઘરમાંથી આપી શકીએ એવી અમારી આર્થિક સ્થિતિ પણ નથી. પણ અમારી લડાઈથી, આપણી લડાઈથી સમાજના જે વિદ્યાર્થીઓ, શિક્ષક જે છે એ લોકોને 1000 કરોડ રૂપિયા સ્વાવલંબન યોજના અને 600 કરોડ રૂપિયા બિન અનામત વર્ગના લોન દ્વારા મળે છે. 5 વર્ષની વય મર્યાદા મળી છે. 10% અનામતની જોગવાઈ મળી છે. જો આવડી મોટી તાકાત તમે લાવી શકતા હોય તો આ 2-5 લુખાઓને તો તમે આટલા શું 5 જણા ભેગા થાવ તો પૂરા કરતી. પણ મિત્ર, તકલીફ ન્યા હોય છે કે જે લુખાઓ હોય છે ને એનો સમાજ ગમે તે હોય, પણ આપણા 2-5 ભેગા હોય છે.
અને એ બે પાંચ ભેગા હોય છે ને પેલા એને ગોતીને બહાર કાઢે. હું જસદણમાં રહેતો હતો, મને ઘણા બધા લોકો કે દિનેશભાઈ આપણા સમાજના લોકો આમાં સાથે છે. મેં કીધું નામ પેલા આપો. અમારે ત્યાં બે ત્રણ પ્રશ્નો હતા મનોજભાઈ, કે એક પટેલ વિસ્તાર છે આખો, ચિતલિયા રોડ કહેવાય છે. રોડ ઉપર રોજ સાંજે 8-9 વાગે એટલે બેનો દીકરીઓ બધી જમ્યા પછી ચાલવા નીકળે, વોકિંગ કરવા નીકળે. એટલે 10-15 લોકો ઘોડા, ઓલા ફટાકિયા ફૂટે એવા બુલેટ લઈને નીકળે રસ્તામાં, અને બેન દીકરીઓને હેરાન કરે જાય, અને એક પણ પટેલ ના બોલે. પછી અમે નક્કી કર્યું કે પહેલા આની સેવા થવી જોઈએ, અને કરી બતાવી. આજે જસદણમાં એક લોકો એવી તાકાત નથી ધરાવતો કે પટેલના છોકરાને જઈને બતાવે. બીજી બાબત એ છે કે આપણા સમાજના જે કઈ પ્રાસંગિક પ્રસંગો બને છે, એટલે સમાજના જે કુરિવાજો જેમાં આપણે વાત કરીએ, લાંબી ચર્ચા છે એ બધી, પણ એમાં પણ આપણે કોઈની દેખાદેખામાં આવીને દેણામાં ન આવવું જોઈએ. આપણી કેપેસિટી મુજબ લગ્નો કરવા જોઈએ, કેપેસિટી મુજબ પ્રસંગો ઉજવવા જોઈએ. અને જે બાળકો ખાસ ભણે છે એના માટેની જે કઈ વ્યવસ્થા કરવી પડે, એના માટે સમાજે આગળ આવીને આ વાતને ફરીથી દોહરાવું છું એટલા માટે કે શિક્ષણ ઘટે છે, અધિકારીઓ ઘટે છે. તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને જો ત્યાં તમારો દીકરો બેઠો હોય કોઈ, તો તમને શું લાગે છે કોઈ અટવાય? એટલે આપણા દીકરાઓ પણ પોલીસ સ્ટેશનમાં જાય, મામલતદારમાં જાય, દરેક કચેરીમાં આપણા દીકરાઓ જાય, એના માટેના પ્રયાસો થાય. આ સમાજનું મંચ છે, સમાજના લોકો અહીંયા બેઠા છે. ક્યારેય પણ આપણે કોઈ પણ સમાજનો વિરોધ આપણે પટેલ સમાજે નથી કર્યો, પણ મારા સમાજની વાત કરવી મારો પ્રથમ અધિકાર છે, અને મારા સમાજના નિર્માણથી જ રાષ્ટ્રનું નિર્માણ થાય. બે ત્રણ વિષયો ઉપર હમણાં એક રાજકોટનો બનાવ છે, મનોજભાઈ મને વારંવાર ફોન કરે છે. 250 થી ઉપર ખેડૂતોની જમીન માં વ્યાજના ઓલામાં છીનવાઈ ગઈ છે, એટલે ખોટી રીતે છીનવાઈ ગઈ છે. અશ્વિન ડોંગર, એનું નામ અશ્વિન પટેલનો દીકરો, ડોંગા સરનેમ છે એની, અને એ દીકરો મંડળી ચલાવે, અને મંડળી ચલાવીને કોઈ ખેડૂતને 20 લાખ રૂપિયા કે 25 લાખની લોનની જરૂર હોય, એટલે 25 લાખ રૂપિયાની લોન અપાવવા માટે જે તે જગ્યાએ તમારી જમીન ગીરવે કરાવે. અને એ જે ગીરવે કરાવી હોય, તમને એમ કહેવામાં આવે કે ભાઈ 2 વર્ષ પછી કે વર્ષ પછી તમે 25 લાખ આપી જાજો, તમારા દસ્તાવેજ પાછો લઈ જાજો. સિમ્પલ વાત હોય છે, સાદી વાત. 50 વીઘા, 100 વીઘા, 60 વીઘામાં બાનાખત ભરાય. હજી આજે હું તમને વાત કરું કે 80 કરોડ રૂપિયાની જમીન 20 લાખ રૂપિયામાં લખાઈ ગઈ છે. શું આટલી બધી આપણે અનહમજણમાં વાત કરી રહ્યા છીએ? શું આપણે એટલા બધા ભોળા થઈ ગયા છીએ કે આપણી જમીન કોઈ 15 લાખ ને 20 લાખમાં લખી જાય? હું આમાં સામેવાળા લોકોનો દોષ માનતો જ નથી. એ તો ચીટિંગ કરવા આવ્યા જ હતા, એને તો તમારી જમીન પડાવી જ હતી, એની સક્સેસ થઈ ગયા, પણ એને સક્સેસ તમે કર્યા. કોઈ નાનું બાળક હોય 2 રૂપિયા માંગે તો આપણે ફટ દઈને ઝાપટ મારીને ઘર ભેગું થાય એમ કહીએ, અને આવા લોકોને આપણે કરોડો રૂપિયાની જમીન આપી દઈએ. તો તમારી કોઈ પણ મિલકત કાયદાકીય પ્રક્રિયામાં કઈ રીતે લખાય છે, શું કામ તમને એમાં છેતરપિંડીમાં છેતરવામાં આવે છે, એનું પણ ધ્યાન રાખવાની જવાબદારી તમારી પ્રથમ છે, પછી સમાજના આગેવાનોની છે. કાંઈ પણ બનાવ બને એટલે મનોજભાઈ કીધું એમ બધું પતી જાય ને પછી આવે. અમારા જસદણમાં એવું બહુ બને મનોજભાઈ, બધા પૈસા પૂરા થઈ જાય ને પછી આવે. એટલે આપણે કઈ કોને દેવાના, કે માસાને દેવાના, માસીને હગાવાના 4-5 રહી ગયા. બીજા મેં કીધું લઈ કોણ ગયું, કે ઓલા બધા. હા અમારે જસદણમાં બનાવ બન્યો મનોજભાઈ, મારી પાસે ટાઈમ છે ને? ના એમ નહીં, આપણે મિટિંગનો ભાઈ
જે ફોરમ હોય તો જાળવવું પડે ને, પછી આમાં જ બધા ઇના ગાળું દેવા મળે તાળીઓ પાડતા હોય. જસદણમાં એક બનાવ બન્યો, એક ભાઈએ અમને આવીને રાવ કરી કે ભાઈ મારી 85 લાખ રૂપિયાની આ જમીન 4.5 લાખ રૂપિયામાં લઈ ગયા અધર કાસ્ટના લોકો. એટલે મેં કીધું નામ લખાવો. આમાં પટેલ હોય નામ ન લખાવતા, મેં એવું કીધું. પટેલનો આપણે બોલાવી રસ્તો કાઢી લઈશું જે હશે. એટલે મનોજભાઈ મેં પીઆઈ ને ફોન કર્યો જસદણ કે ભાઈ આ વ્યક્તિ આવે છે ને, હું એના સાથે માણસ, અમારે ત્યાં માણસ ભેગો જાય, અમે ફરિયાદી, અમે સાક્ષી બધું અમે અમારે કાંઈ નહીં, બરાબર, કારણ કે સાક્ષી ફરી જાય છે, સમાધાન કરી આવે. એટલે અમે શું કરીએ, અમે 4-5 છોકરાઓ રાખ્યા છે, કોઈ આવે જાઓ ભેગા, ફરિયાદી અમે કરાવી, સાક્ષી અમે, અમારે એક તારીખમાં બધાને જવામાં વાંધો નહીં. પણ મિત્રો, ગંભીરતાની બાબત એ છે કે જે પીડિત હોય છે ને, એ પીડિત કામ પતી જાય ને પછી સમાજના લોકોને દોષિત કરે છે. મેં કીધું એમ 84 લાખ રૂપિયાનો આખો વિષય હતો. ટ્રેક્ટર લઈ ગયા, ચાલુ ટ્રેક્ટર ખેતર ચાલતું હતું, એમાંથી ટ્રેક્ટર લઈ ગયા આ લોકો. એટલે મેં પીઆઈ ને કીધું, બપોરે 1 વાગે વાત થઈ, 4 વાગે બધું કમ્પ્લીટ સોર્ટ આઉટ કરી દીધું, બોલાવી લખાઈ દીધું બધા પર 0. પછી એ ભાઈને 1 લાખ રૂપિયા એક ભાઈ પટેલના છોકરાએ ઉછીને આપેલા 3 વર્ષથી, કોઈ દી માંગેલા નહીં. એટલે આ ભાઈએ જઈને એનું નામ લખાયું. એને એમ થઈ ગયું હવે તો સારું બધું હાલી જાય છે. ઓલો ભાઈ બિચારો માંગતો જ નહોતો, એને ઉછીના પૈસા વ્યાજે આપેલા ને 3 વર્ષમાં પરિસ્થિતિ જોઈને કોઈ દી ઉઘરાણી નહીં કરે. એટલે એનું નામ લખાયું. એટલે મેં ભાઈને ફોન કર્યો, મેં ભાઈ તમે શું કામ એનું નામ લખાયું બિચારાનું? એટલે આવ્યા મારી પાસે, મને કે હવે એને પૂરા કરી નાખવા પડે ને. એટલે મેં કીધું તો અમે કરાવી દઈશું, કાંઈ વાંધો નહીં, તમે એમાં ખોટા એને. અને સમાજમાં મદદ કરનાર વ્યક્તિ હતો, એવું કઈ નહોતું કે ભાઈ હાવ લુખો ને કોઈ એવી વાત હતી. એટલે એક એની બાજુમાં રહેતા હતા માથાભારે વ્યક્તિ, એને 5 લાખ રૂપિયા આપી દીધા અમને પૂછ્યા વગર. અને આ ભાઈને 1 લાખ રૂપિયામાં ફરિયાદ કરી. એટલે અમે થોડો ઠપકો આપ્યો, મારી વિરુદ્ધમાં ફરિયાદ કરી. પીઆઈ નો ફોન આવ્યો મને કે તમને લેવા, આવી જાઓ. એટલે આવું પણ ના થાય ને તો શું થશે, આ બધાને છોકરાઓ, પરિવાર, ઘર બધું છે. આ મનોજ મને હજી સોમવાર કહેતો મારી દીકરીઓની એડમિશન માટે આવું છે, પછી મને કે અમે મીટિંગ છે 3 દી પછી આવીશ. જે સમાજનું કામ કરે છે એને મદદ ન કરો તો કાંઈ નહીં, પણ નડવાનું તો ન જ કરતા. મનોજભાઈ અને એમની ટીમે અને મોરબીના તમામ પાટીદાર પરિવારે, ગુજરાત આખાને હું તમને ફરીથી કહું છું, મારી વાતને ધ્યાનથી સાંભળજો, છેલ્લે બેઠા ત્યાં સુધી લોકો કહું છું કે સમગ્ર ગુજરાતને તમે એક હિંમત આપી છે, સમગ્ર ગુજરાતને તમે એક નમૂનારૂપ લડવાની જે પહેલ કરી છે, એ તમારા લીધે ગુજરાતના કેટલાય પરિવારો બચી જશે. એના પાપના ભાગીદાર ન બનતા લડાઈ તોડવા માટે. મહિને 2 મહિને ભણો, સારી વાત કરો, ન મદદ થાય તો કાંઈ વાંધો નહીં, પણ જે 5-25 પરિવારોને મદદ થાય છે ને, એમાં તમે યોગદાન છે. આ એક મોટો યજ્ઞ છે, આ યજ્ઞમાં તમે આહુતિ આપજો. અને જ્યારે કોઈ પણ સમાજની મિટિંગની વાત પડે ત્યારે હાજર રહેજો. આમાં વધીને તમારી 2 કલાક બગડશે કે કલાક બગડશે. બીજી બાબત, મારી વાત પૂરી કરવી છે ત્યારે એક છેલ્લી વાત કરી દઉં કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સિવાયના સમાજો પણ દીકરીઓના ભાગવાના પ્રશ્નોથી ત્રાહિમામ છે. અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે માતા પિતાની સહી ફરજિયાત થાય. મિત્રો, કાયદામાં જોગવાઈ નથી, પણ કાયદો કોના થકી હોય? સમાજ વ્યવસ્થા અને લોકોના બેલેન્સને જાળવવા માટે. મુખ્યમંત્રી પાસે પણ આપણે આ વાત મૂકી છે, ઘણા બધા સંગઠનોએ આ બાબતની રજૂઆતો પણ કરી છે, અને આજે આટલો બધો સમાજ બેઠો છે. તો હું તમને પૂછવા માંગુ છું કે ગુજરાતના આ કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત થવી જોઈએ કે ના થવી જોઈએ? થવી જોઈએ તો હાથ ઊંચો કરજો. બીજી બાબત એ છે કે આ લગ્નની નોંધણી જે ગામનો વ્યક્તિ હોય, દીકરી જે ગામની હોય, એ પંચાયતમાં થવી જોઈએ, નહીં કે જુનાગઢ ને મુંબઈ જઈને કરી આવે. જે દીકરા દીકરીઓ ભાગે છે, તમારામાં તાકાત હોય તો ન્યાય આવીને કરો ને ગામમાં. એટલે માતા પિતાનું જે ગામ હોય એની અંદર એની નોંધણી થવી જોઈએ, એટલે કે સહી થવી જોઈએ.
અને એમાં 15 દિવસથી 30 દિવસનો નોટિસ પીરિયડ હોવો જોઈએ. મા બાપ હા પાડે કે ના પાડે એ એને સ્વતંત્રનો વિષય છે, પણ એમાં તમારી દીકરીના લગ્ન કરવા માટે આ અરજી આવી છે અને 30 દિવસમાં તમે હાના કે જે કઈ કહેશો આ દીકરીના લગ્ન અમે કરી દઈશું એવી પંચાયતમાંથી નોટિસ નીકળવી જોઈએ. આ બાબત થવી જોઈએ કે ના થવી જોઈએ? મને ઘણા વિષય માટે મનોજભાઈએ કીધું છે. અમે જસદણમાં પાટીદાર ભવન ચલાવીએ છીએ. ગુજરાતનું પ્રથમ 14 લોકોનું શહીદ સ્મારક અમે ત્યાં મૂક્યું છે. કોઈની હિંમત નહોતી. હું મંચ ઉપરથી કહું છું. મનોજભાઈ, આપણી સામાજિક સંસ્થાઓ જેટલી બી છે, લેવા કરવાની વાત નથી કરતો હું. જે એજ્યુકેશનની સંસ્થાઓ છે, જે સામાજિક સંસ્થાઓ છે, જે ધાર્મિક સંસ્થાઓ છે, એ સંસ્થાઓની જો હિંમત એકવાર એવી આવી જાય કે આ 14 દીકરાઓ જે શહીદ થયા છે એના પરિવારને બોલાવીને સન્માન કરે. મિત્રો, સામાજિક સંસ્થાઓ પોતાની ભાન જે એની ફરજ છે એ ચૂકી ગયા છે. આજે શિક્ષણ સંસ્થાઓ ચાલતી, રિઝલ્ટ આવે એટલે મૂકે કે ભાઈ અમારા 50 છોકરાઓ પાસ થયા. કોના લીધે થયા એમાં બોલવામાં તમને શરમ શું છે? ચાલો, અમે તો કદાચ ક્યાંક ને ક્યાંક નાનો મોટો લાભ લેવાની, પણ તમને એવું હોય કે આ લોકો લાભ લીધો, કોઈ ધારાસભ્ય બન્યું, કોઈ કોંગ્રેસમાં ગયું, કોઈ ભાજપમાં ગયું, કદાચ કોઈ પૈસાની વાત કરે, પણ જે 14 દીકરાઓ શહીદ થઈ ગયા એમનો શું દોષ? એના માટે સમાજની સંસ્થા પહેલ કરે. હું એ સમાજની સંસ્થાને કાયમી નમન કરીશ કે એ દીકરાઓના મા બાપને બોલાવીને કહે કે ભાઈ તમારા દીકરાઓને કારણે અમે આજે સિક્કો મારી શકીએ છીએ, સિમ્બોલ મારી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ બોલે એટલે સમાજના આગેવાનો ચૂપ થઈ જાય છે, બોલવામાં ડરે છે અને એમ કે આમ ન કરાય, સત્તા અમે સાન પણ નકામું. તો અમે સત્તા અમે ક્યાં જઈએ છીએ ભાઈ? અમે તમારો હક માંગવા નીકળ્યા છે. તમારે આ પ્રશ્ન ટૂંક સમયમાં તમારી પાસે આવશે મનોજભાઈ. જેમ તમે તાકાતવર થશો, જેમ તમારી મિટિંગો થશે ને, એમ તમને કહેવામાં આવશે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત સૌથી તાકાતવર વિસ્તાર કહેવાય છે. બધી રીતે સરકારના લાભ લેવામાં, સરકારની સામે થવામાં, કોઈ પણ લડતો હોય એમાં સિસ્ટમનો ભોગ બને એટલે સરકાર જે રૂલિંગ સરકાર હોય એમાં પક્ષની વાત નથી, એ સરકારની સિસ્ટમ સામે કાંઈ પણ અન્યાય થાય એટલે એ લોકો આવીને બોલે અને સરકારમાં એની યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય નિર્ણય પણ લાવે. પણ આ વખતે શરૂઆત મોરબીથી થઈ છે એટલે બહુ ખૂબ જ વધારે આશા છે કે આ લડતમાં મનોજભાઈએ કીધું કે હમણાં 200 કરોડ રૂપિયા અમે ભાઈ દીટા મરાવ્યા. કાળા કાચવાળી ગાડીઓ નીકળે, બુલેટ નીકળે, તમારા પૈસે નીકળે છે. શરમ થવી જોઈએ આપણને કે આપણા દીકરાઓ ચડિયું વગરના રખડે ને આપણા પૈસે મોટી મોટી ગાડીઓ લઈને તમને જ દબાવે, તમને જ ધમકાવે. મિત્રો, ડર જેટલો આપણને છે એના કરતા 10 ગણો ડર એ લોકોને છે. એટલે સમાજના વડીલો છો, સમાજના લોકો છો, મારો પરિવાર છે, દરેક પરિવારને એક વિનંતી છે કે કરેલા તમારા પ્રયાસોથી હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ બચી જશે, એની જમીનો બચી જશે. અને મારે એક છેલ્લી વાત મનોજભાઈ કરવી છે કે આપણે પાટીદાર આંદોલન કર્યું, બધાએ પાટીદાર બન્યા. અહીંયા આપણે 2 વાતમાં આંગળી ઊંચી કરજો. જે કરવા પટેલ હોય આંગળી ઊંચી કરે. પછી લેવા પટેલ હોય એ કરે. એક ભાઈ કરી 2-3 જણાય. મિત્રો, લેવા કરવામાં નથી આંગળી ઊંચી કરવાની, પાટીદારમાં કરવાની છે. હજી તમે એમાંથી બહાર નથી નીકળતા. અમે 10 વર્ષ સુધી તમને કીધું. હજી હું લેવા છું ને હું કરવા છું. પાટીદાર છું એમ કેતા તમે શીખો ને પાટીદાર છું એમ લખતા શીખો. આખો દેશ આજે
પાટીદાર બનવાની વાત કરી રહ્યો છે અને આપણે હજી કડવા લેવામાંથી બહાર નથી આવતા. આમાં અમારો પણ વાંક છે અને તમે પણ હજી આપણે એ રૂઢીમાં, અને આ જ વસ્તુ તમને રાજકીય ચૂંટણી તાણે આવશે અને પાછા તમે હતા ને એને જતા રહેશો. એટલે મહેરબાની કરીને હવે પાટીદાર બન્યા છીએ, પાટીદાર થઈએ અને પાટીદાર સમાજના કોઈ પણ પ્રશ્નમાં સામૂહિક રીતે લડાઈ કરીએ. આપણે કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં નથી, કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં નથી કે કોઈ પણ સમાજની વિરુદ્ધમાં નથી. આપણે આપણા હક માટે લડવું જોઈએ અને આપણા દીકરાને આપણા મિલકતો માટે એનું રક્ષણ પહેલી જવાબદારી આપણી છે. સરકાર અત્યારે બહુ સારામાં સારી મુહિમ ચલાવી છે. મનોજભાઈ, તમને બધાને ખાસ અભિનંદન આપવા માટે ગાંધીનગરથી એટલા માટે આવ્યો છું કે મોરબીએ કરેલી પહેલથી આજે સરકારની તમામ સિસ્ટમો ખુલ્લી થઈ ગઈ છે અને ગોતવા મળ્યા છે. તો લુખાઓને ગોતો, આને ગોતો, મોરબીએ શરૂઆત કરી અને સમગ્ર ગુજરાતને આનાથી શાંતિ થઈ જવાની છે. 5-15 દિવસની વાર લાગશે. સરકારના હાથમાં ધ્યાનમાં આવ્યું છે. મનોજભાઈ, પરમ દિવસે ગૃહમંત્રી મળવા ગયા, 24 કલાકનું લેસન હાલે છે કે ગમે એમ કરીને આ અસામાજિક તત્વોને બેન્ડ અપ કરી દો. હું એ સરકાર અને મુખ્યમંત્રીને પણ અભિનંદન આપું છું કે જે અમને મુહિમ ઉપાડી છે એ મુહિમને છેક સુધી પહોંચાડીને મને વિશ્વાસ છે કે દાદા ઉપર, અને એ લોકો અત્યારે પહોંચાડશે કારણ કે એ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે. ખૂબ જ સમય આપ્યો આયોજકોનો અને ગોટુ ગામના જે વિસ્તારના લોકો છે અને મોરબીના તમામ વિસ્તારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપ સૌને નમન કરું છું કે પાટીદાર સમાજ માટે જે કંઈ આપે કર્યું છે એ ગુજરાતમાં હંમેશા યાદ રહેશે અને ગુજરાત એના માટે આપણો ઋણી પણ રહેશે. અને આ જ રીતે દરેક વિસ્તારમાં અને દરેક મોહલ્લામાં સમાજની થાય અને કોઈ પણ સમાજને આપણે નડતરરૂપ ન થઈએ, કોઈ પણ સમાજ માટે આપણે ક્યારે છીનવાનું કામ ન કરીએ, આપણા સમાજના દીકરા દીકરીઓની વ્યવસ્થા આપણે જાળવી રાખીએ એવા પ્રયાસો થાય. જય સરદાર. ખૂબ ખૂબ આભાર. આમ શું છે, વકીલ છે ને બોલવાના પૈસા લે એટલે એ આમ તો ઓછું બોલવાના છે. એટલે દિનેશભાઈ, આપણે જગ્યા નહીં છોડીએ, પોતાની જગ્યા નહીં છોડી પાછળ ઉભા છે. મારી વિનંતી છે કે અહીંયા ખાચો તમે આવી જાવ તો પૂરાઈ જાય એમ છે, તો ટકાટક કામ થઈ જાય, સોનામાં સુગંધ પડી જાય એમ છે. ઓલા પાછળ મિત્રો ઉભા અહીંયા આવી જાય તો આગળ આમ પાછળ જે માયલા હોય તો શક્ય હોય તો મિત્રો. આ તકે દિનેશભાઈ ખૂબ સારી ટકોર કરી, સારી વાત કરી. 1-2 વાત કરીને આપણે અશ્વિનભાઈને હું માઇક આપું છું. અહીંયા પાટીદાર સમાજના દરેક વિસ્તારમાંથી આવેલા લોકો છે, ત્યારે આપણે પક્ષાપક્ષીથી ઉપર જ આ સંગઠન ચલાવીએ છીએ. અને પાટીદાર યુવા સેવા સંઘ 2-3 દી પહેલા 2-3 દી પછી જે મુખ્યમંત્રી આવે છે એનું હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. અને મુખ્યમંત્રી એટલે ગુજરાતના હોય, બધાના હોય, પણ મોરબી એ આપણા બધાનું છે. મોરબી માટે કંઈક વિશેષ પેકેજ આપે, મોરબીને કંઈક સારું આપે. અને મોરબીને જે આ કડતરું નડે છે, જે કાંઈ લુખ્ખાઓ ગુંડાઓ કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના હોતા જ નથી, એ ગુંડો જ હોય છે. એને નાથ મોડો નાખીને આપણા 8-10 પરિવારોની જમીન આ ગુંડાના કબજામાં હજી છે, એ જમીન છૂટી જાય એવી પણ આપણે મુખ્યમંત્રી પાસે માંગણી મૂકીએ છીએ. એટલે આપણે તો સામાજિક વ્યવસ્થા જાળવીએ છીએ. બીજી એક વાત, મીડિયા પણ બાઇટ લઈ રહ્યું છે દિનેશભાઈનું, ત્યારે મારે એક બીજી વાત મૂકવી છે કે દિનેશભાઈ ખૂબ સારી વાત એક કરી કે આપણી મુહિમના કારણે જો આમાં ભાઈ ડાયનાસોર છે ને એને એવડું મોટું, જો ભણેલા છે ને ખબર, એવડું મોટું એનું સ્ટ્રક્ચર હતું. એના પૂંછડીએ કોઈ ખાવાનું ચાલુ કરી દે ને પૂંછડી, તો 15 દી એને મગજને ખબર પડે કે મારી પૂંછડી ખવાઈ ગઈ. એમાં રાજ્યનું તંત્ર જે હોય ને, આપણને એમ થાય કે બધા રોજ જાગે છે, એને કાંઈ પડી ન હોય અને માયગા વગર માય ન પીરશે. આપણે મોરબી વાળાએ ચાલુ કર્યું કે આ ગુંડાઓ બધા તાજકા થઈ ગયા છે, લુખ્ખાઓએ બધાએ કબજો કરી લીધો છે. આપણે જે મુહિમ ચલાવી આખા ગુજરાતમાં 100 કલાકમાં રાજ્યના તમામ ગુંડાઓનું લિસ્ટ બની ગયું અને બધા ગુંડાઓને લાઈનમાં બેહારીને કહી દીધું કે માપમાં રહેજો. પણ તકલીફ એ છે કે હજી નાની નાની ગુંડીઓ આવી છે, નિલેશભાઈ કહે એમ. હજી મોટા ગુંડા છે ને એ ગદના નથી આવતા ને એ ક્યાંક સત્તામાં અને સરકાર સાથે અને પોલીસ સાથે ગોઠવાયેલા છે. આપણી એવી ઈચ્છા છે કે આ 3 મીટિંગમાં નરબેરમભાઈ આપણે ખર્ચો 3 લાખનો કર્યો. તમારે કેટલો લાખનો થયો છે? તમારે સરપંચ કેટલો થઈ છે? લાખનો.
અને લાખ રૂપિયા અમારે સતીશબેન થી હોય છે અહીંયા 3 લાખમાં આખા ગુજરાતને શાંતિ કરી દીધી. વિચાર કરો તમારી 2-3 કલાક અહીંયા આવવાથી, અને કરોડો રૂપિયા બચાવી લીધા. બીજું મને ઘણા મિત્રો કહે કે તમારા સમાજના યુવાનોનો વાક છે. મેં કીધું મારા સમાજના યુવાનો સુધરી જશે. મિત્રો હું તમને છાતી ઠોકીને કહું, અહીંયા કેટલાય છોકરા આવ્યા છે જેને મને ફોન કરીને કીધું કે મનોજભાઈ આપણે જુગાર મૂકી દીધું, આપણે દારૂ મૂકી દીધું, આપણે ઓનલાઈન રમવાનું મૂકી દીધું. મેં કીધું તને ધન્યવાદ છે, અમારી ક્યાંક તો ઠેકાણે વાત પડી. એટલે ગુજરાત સરકાર આપણે જે ગુંડા વિરોધી અભિયાન ચાલી રહ્યું છે, અને કોકના મકાન પાડી નાખે છે ગુંડાઓના, કોઈકના લાઇટ કનેક્શન કાપી નાખે છે, દારૂવાળાને જુગારવાળાને બધાને પકડીને પૂરી દે છે, એ ખૂબ સારી કામગીરી થઈ રહી છે. પણ હજી નીચલા પાયે છે. હજી થોડીક ઉપર આવે ને તો હાવ ગુજરાતમાં શાંતિ થઈ જાય. હવે હું જેને માઇક આપવા માટે જઈ રહ્યો છું એવા અશ્વિનભાઈ પટેલ હાઈકોર્ટના વકીલ છે. મેં એમનો પરિચય થોડો પહેલા આપી દીધો હતો. આમ છતાં તમને કહું કે સમાજ પ્રેમી માને છે. કયો હાઈકોર્ટનો વકીલ એની પ્રેક્ટિસ બપોર પછીની બંધ કરી અને આપણી વચ્ચે આપણને વાતું કરવા માટે આવે ને એનો ધંધો ખુલ્લો કરવા આવે? આમ છતાં સમાજનો પ્રેમ છે. અને મૂળી લખતર તાલુકાના લખતર ગામના જ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર જે ગામ છે ત્યાંના જ વતની છે, અને અમદાવાદમાં રહીને પ્રેક્ટિસ કરે છે. હમણાં અમે એને એક કેસ આપ્યો હતો. આપણા છોકરો ભરાઈ ગયો હતો. કીધું અશ્વિનભાઈ આ ગધનો નીકળે ન નીકળે, તમે આવો ને અહીંયા અપીલ કરો ને, દલીલ બલીલ તો નીકળી જાય. એક જ ધકે છોકરો બહાર આવી ગયો, એક જ ધકે. હા, એટલે આપણે છે ને બહુ ચોખવટ કરી એનો ધંધો છે. છતાંય કહી દઉં મિત્રો, આપણે વકીલ માગે ને એટલા પૈસા આપી દઈએ છીએ. એ નહોતા આવ્યા ત્યારે મેં વાત કરી કે 3 લાખના ચેક રિટર્ન કેસમાં 3.25 લાખ રૂપિયા ફી ચૂકવી દીધી અશ્વિનભાઈ. એ છોકરો અહીંયા આવ્યો છે, 3.25 લાખ રૂપિયા ફી ચૂકવી દીધી. એક વકીલને 40,000, ને એકને 60, ને એકને 75, ને એકને 70 ને. બોલો તો મેં આ કરાય કે આને દઈ દેવાય? આપણે ખબર જ નથી ભાઈ. એ તો કાગળ પેનના પૈસા છે, એનું ક્યાં કઈ રોકાણ છે? અને બાર્ગેનિંગ કરતા શીખો. કોઈ પણ વકીલ પાસે કેસ દેવા જાઓ, કોઈ પણ પ્રકારની, કે 1.5 લાખ રૂપિયા, તમારે કહેવાનું સાહેબ 60,000 માં લડી દેવો છે. આ હકીકત કહું છો. હા, બાર્ગેનિંગ કરવું પડે ને. કેટલામાં પૈતું હોય છે? 60 ના 20 થયા. આ ઈ છે, જો મને ઓળખતો નથી પણ ફોનમાં વાત થઈ હતી. અને કે 60,000 માંગે હે જામીનના, સજા પડી ગઈ 1 વર્ષની, 6 લાખ રૂપિયાનો ચેકમાં. મને કે જામીન કરવાના ને કેસ લડવાના 60,000 માંગે. એ કે છે નહીં. મેં એક કામ કર, થોડુંક નાડું ચાલી રાખ. તો એના વકીલ કે 20,000 માં કરી દઈશ તમતાર બધું. આ શીખવો. મને ચિંતા શું છે એ તમને કહું. તમારો પૈસો આવક છે ને, તમારી સ્ત્રોત આવકના સમાજને, એના કરતા જાવકના સ્ત્રોત જાજા છે. તમે સમજો, તમારા કુવામાં પાણીના આવક છે ને જે, એ 2 જગ્યાએથી આવે છે ને. તમારે ત્યાં મોટું હાથ હાલે છે. એ અત્યારે નથી ખબર પડતી, પણ ઉનાળો આવશે, કડકડતો એકાદું માઠું આવશે ને ત્યારે બરબડિયા બોલી જશે આ સમાજ. આ તો બધું બંધે બંધ હાયલું જાય છે. એટલે હું દરેક વાતમાં તમને કહું છું કે તમને દરેક જગ્યાએ લૂંટવામાં આવે છે. દરેક જગ્યાએ. એ તમારી લૂંટ બંધ કરાવવા માટેનો આ કાર્યક્રમ છે. અને તમે આર્થિક સક્ષમ હશો ને તો બધી ઘણી બધી સમસ્યાઓ તમને તમારા જીવનમાં આવશે નહીં. તમે પોતાની જાતને પૂછો કે જેથી તમારે આર્થિક શક્તિ નહોતી તેથી કેટલી પીડાઓ હતી, અને તમે આર્થિક સક્ષમ થયા તો કેટલી બધી પીડાઓ વહી ગઈ. અને જ્યારે તમે આર્થિક સક્ષમ હતા ને હવે પતી ગયા તો કેટલી બધી પીડાઓ તમને નડે છે. પૈસો ભગવાન નથી, પણ ભગવાનથી કમ પણ નથી. અને ખોટી જગ્યાએ જાય છે એની આ લડાઈ છે. તો અશ્વિનભાઈને વિનંતી કરું કે કાયદાની વાત કરશે, થોડી ગંભીર છે, એ ભાષણ નહીં કરે, પણ એને સમજવાની કોશિશ કરજો. ને આપણે હવે અડધી પોણી કલાક છે એટલે આપણી જગ્યા કોઈ છોડતા નહીં. બધાને અહીંયા નાસ્તો કરીને જવાનું છે. ઘૂંટુ વાળા તો એક સ્ટેપ આગળ વધ્યા, પૂરી શાક ગાંઠિયા રાખ્યા છે. એટલે કોઈ નાસ્તો કર્યા વગર, કારણ કે એનું બગડે છો. મારા મિત્રો, મારી વાત સમજો. તમે ઉતાવળમાં ગળદી કરી નાખો, એને એની વ્યવસ્થા બગડે, માલ બગડે. અને સરવાળી એ પૈસો જ છે ને કોકનો, તો સમાજના જ લોકોએ દાન આપ્યું હોય ને, ખર્ચો આપ્યો હોય ને, એટલે બગડે નહીં. એટલે અશ્વિનભાઈનું વક્તવ્ય ચાલુ થાય, પૂરું થાય પછી 2-5 મિનિટ કદાચ આભાર વિધિ ગામના સરપંચ કરશે. આપણે બધાએ નાસ્તો કરીને જવાનો છે, કારણ કે 3,000 લોકોનું આયોજન કર્યું છે.
એટલે આયોજન બગડે નહીં એની પણ આપણી એક નૈતિક ફરજ છે. અશ્વિનભાઈને હું વિનંતી કરીશ કે આપણી વચ્ચે આવીને વાત કરશે. અશ્વિનભાઈ પટેલ. ઉપસ્થિત મહાનુભાવ મનોજભાઈ, દિનેશભાઈ, ગામના આગેવાનો, આમ તો વિષય વકીલાતનો છે એટલે સમાજમાં બોલવું અઘરું પડે, કોર્ટમાં ઈઝી પડે, પણ વિષય આપ્યો છે અને હા વાંધો નહીં. વિષય આપ્યો છે અને કાયદો છે ને કાટી બુટી વાળી વ્યવસ્થા છે, સામાન્ય માણસને સમજાય નહીં. અને ખાસ કરીને જ્યારે મનોજભાઈ આ મુહિમ ઉપાડી છે ત્યારે એમાં કાયદાની વાતો કરવી પડે એવી છે. મારી કાયદાની વાતો કરતા પહેલા એક વાત કરી દઉં કે સામાન્ય રીતે આપણે સમાજ સેવા એટલે એવું સમજતા હોય કે સંસ્થાઓ બનાવી, સ્કૂલ બનાવી, વાડીઓ બનાવી, સમૂહ લગ્ન કરવા, પણ સમાજના જે ભોગ બનનાર લોકો છે એના માટે લુખ્ખાઓ સામે ગ્રાઉન્ડ લેવલ ઉપર લડાઈ કરવી ને આ પણ એક બહુ મોટી સમાજ સેવા છે. અને આ જે મનોજભાઈ જે કરી રહ્યા છે ને એ સરળ કામ નથી, જોખમી કામ છે. એની સાથે જે કઈ ટીમ હોય તે, પણ લુખ્ખાઓ સામેની જે લડાઈ છે ને એ એક મોટું જોખમ છે. પણ પાછું કાયદાની મર્યાદામાં રહી લડવાનું એટલે એ પણ અઘરી બાબત છે. પણ જે કંઈ કરી રહ્યા છે ને એનું જે કંઈ એમને રિઝલ્ટ મળ્યું છે બહુ સારી વાત છે. હવે સામાન્ય રીતે શું થાય કે રૂટીનમાં આપણાથી કોઈ નાના મોટા ગુના બની જાય, કોઈનું મોટરસાયકલ ભટકાય, ઈરાદો ન હોય છતાં નાનો મોટો ગુનો બની જાય. ક્યારેક આપણે ભોગ બની જઈએ કે આપણી સાથે કોઈ કંઈ ખરાબ કર્યું હોય, આપણી ઉપર એઝોલ્ટ કર્યો હોય, માર માર્યો હોય કે આપણી કોઈ છેતરપિંડી થઈ ગઈ હોય, એટલે સામાન્ય રીતે પોલીસ સ્ટેશન જવાની વાત આવે અને પોલીસ સ્ટેશનનું નામ પડે ને એટલે માણસોના પગ ધ્રુજે. પણ આ લોકશાહી છે. અહીંયા પોલીસ સ્ટેશન છે ને એ આપણું જનતાનું છે, આપણા માટે છે. તમે ભોગ બન્યા હોય તો તમારી ફરિયાદ લેવા પોલીસ બંધાયેલી છે, એમાં કઈ ડરવાની જરૂર ન હોય. અને જાણે અજાણે નાનો ગુનો બની ગયો હોય તેમાં કઈ કોઈ મારી નથી નાખતું. ઈરાદાપૂર્વક તમે કોઈ મોટા ગુના કરો તો ડરવું પડે, પણ મોટરસાયકલ અજાણતા ભટકાઈ ગયું હોય અને કોઈ ફરિયાદ રજીસ્ટર થાય એમાંય પછી તમે ડરો અને પછી આજે દિનેશભાઈ અને મનોજભાઈએ કીધું એમ પોલીસથી ડરી અને પછી તમે એમ કહો કે આ જલ્દી પતાવો, જલ્દી પતાવો. પણ પોલીસ કોઈ પણ ગુનામાં અટક કરે તો 24 કલાકથી વધારે કોઈ પણ આરોપીને પોતાની પાસે રાખી શકે નહીં. મોટા ગંભીર ગુના હોય તો પણ ગંભીર ગુનામાં પોલીસને જો તપાસમાં આરોપીની વધારે જરૂર હોય તો એને જે તે નામદાર કોર્ટ હોય એમાં રજૂ કરવા પડે આરોપીને. અને જો અદાલત એને રિમાન્ડની મંજૂરી આપે તો એની પાસે કસ્ટડી રાખી શકે. રિમાન્ડમાં કોઈ મારઝૂડ કરી શકતા નથી. બીજું કે રોજબરોજની જે સમસ્યા છે ને અત્યારે મુખ્યત્વે અહીંયા એમાં ખાસ કરીને વ્યાજખોરો, ભૂમાફિયાઓ અને અમુક સીન સપાટાવાળા, આ મુખ્ય મુદ્દો છે એટલી મને ખબર છે. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ મોટો જે ડોન છે ને એ ટપોરીમાંથી જે ડોન બને છે ને એ આપણે સમજવાની જરૂર છે. નાનો જે ટપોરી છે એ ડોન બને છે ને એ જો તમે એનું રિસર્ચ કરશો, સંશોધન કરશો તો ખબર પડશે કે એને કોઈને કોઈનું બેકગ્રાઉન્ડ હશે, એને કોઈને કોઈનો સપોર્ટ હશે. ઘણી વખત એવું જોવામાં આવે છે, અમે આ વ્યવસાયમાં છીએ એટલે કહું છું કે એક વ્યક્તિ એક ગુનો કરે, બીજો કરે, ત્રીજો કરે, 20 ગુના હોય અને એની જ્ઞાતિના આગેવાનો એને છોડાવવા માટે પોલીસ સ્ટેશન અવારનવાર જતા હોય. એ જ્ઞાતિના આગેવાનો જે છે એ એને રક્ષણ આપે, પોલીસ ઉપર પ્રભાવ નાખે, એટલે નાનો જે ટપોરી છે એ મોટો ગુંડો થાય. એટલે
જ્યારે પણ આવી ઘટના બને ને તમને ખબર પડે કે આ માણસ અવારનવાર ગુનો કરવા ટેવાયેલો છે, તો તમે ચોક્કસ જોજો, તમે ચોક્કસ એની તપાસ કરજો, આની પાછળ બેક બિહાઇન્ડ કોણ છે. એમાં કોઈથી ડરવાની જરૂર ન હોય. આરોપી ગમે તેવો હોય, એની પાછળનો કોઈ પણ સામાજિક કે રાજકીય આગેવાન હોય અને જો તપાસમાં વિક્ષેપ પાડતો હોય, તમે ભોગ બન્યા હોય, તમે ચોક્કસપણે ઉપરી અધિકારીને અરજી કરજો કે આ માણસ છે એ તપાસમાં વિક્ષેપ કરવાનો પ્રયત્ન. પોલીસ પણ ખુશ થશે, કારણ કે પોલીસને કામ કરવું છે, પણ ઘણી વખત આવું બની શકે છે અને અત્યારની આ સ્થિતિ છે જ. બીજું કે કોઈ પણ પોલીસ કર્મચારી અધિકારી એ કાયદાની ભાષામાં પ્રજાના સેવક છે. કહેશો કે મત આપવા આપણે જઈને મત આપવા તો સામાન્ય માણસ હોય એનો પણ એટલો જ એક મત આપવાનો અધિકાર છે. આ દેશના રાષ્ટ્રપતિ પણ એક જ મત આપી શકે છે. એટલે બંધારણમાં જે સમાનતાના અધિકારો છે ને એ આપણને ખબર નથી કે બંધારણે આપણને કેટલા અધિકારો આપ્યા છે. આપણે એક ડરમાં જીવતા હોઈએ છીએ. કોઈ તમે કચેરીમાં જાવ ને તો પણ એમ તમને એમ થાય કે હવે આ સાહેબ છે શું કહેશું. તમે આંખમાં આંખ નાખી અને વાત કરતા શીખો. તમારું કામ કરવા બંધાયેલા છે. પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ કચેરી હોય, એ પ્રજાના સેવક છે. એટલે આજે પોલીસ સ્ટેશન જવામાં એકલા માણસો જઈ નથી શકતા, ભોગ બન્યા હોય. આ મનોજભાઈ જેવા જે સામાજિક કાર્યકરો, મનોજભાઈ તો બહુ મોટી મુહિમ ચલાવે છે, પણ આવે નહીં ત્યાં સુધી કોઈ જઈ શકતું નથી. પણ તમે એકલા જતા શીખો. તમે ભોગ બન્યા છો, તમે તમારી વાતની રજૂઆત કરો. તમારાથી કોઈ નાનકડો ગુનો થયો છે તો એમાં કઈ ડરવાની જરૂર નથી. કાયદાકીય પ્રક્રિયામાંથી તમને જામીન મળી જશે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આપણે ગુનો શા માટે કરવો. સામાન્ય રીતે ગુનો કરવા વાળા ઘણા છે, પણ ઘણી વખત આપણે જતા હોય અને અચાનક કઈ ઘટના બને, તમારી ઉપર એઝોલ્ટ થાય, એટલે કે હુમલો થાય, તો એવા સંજોગોમાં તમને એમ થાય કે હવે હું મારીશ તો મારી ઉપર ગુનો દાખલ થશે. પણ તમને સ્વ બચાવનો પણ અધિકાર છે. એટલે કઈ ડરવાની જરૂર નથી હોતી. પણ થોડુંક કાયદાનું જે જ્ઞાન છે ને એ દરેક માણસે કેળવવું પડે. થોડું ઘણું કાયદાનું જે જ્ઞાન છે ને એ તમારે શીખવું પડશે. જેમ આપણે ધાર્મિક પુસ્તકો વાંચતા હોય ને એમ રૂટીનમાં જે આપણને ઉપયોગી થાય ને એવી જાણકારી જરૂર લેવી પડે, જેથી કરીને છે ને આપણે અટવાઈએ નહીં કોઈ જગ્યાએ. હવે ખાસ કરીને બીજો અહીંયા જે વિષય છે એમાં જે કઈ વ્યાજ વટાવના જે કેસો છે એની આપણે વાત કરી તો એના વિશેનું આપને જાણકારી આપી દઉં કે ગુજરાતમાં છે ને નાણાં ધીરધારનો કાયદો છે, જેને અંગ્રેજીમાં ગુજરાત મની લેન્ડર્સ એક્ટ કહે છે. લાયસન્સ વગર કોઈ પણ વ્યક્તિ કોઈને વ્યાજે નાણાં ધીરધાર કરી શકે નહીં. બીજું કે કેટલું વ્યાજ લેવું એના હિસાબો રાખવા એ બધી કાયદામાં જોગવાઈ છે. વાર્ષિક 15% એટલે મહિને 1.25% વ્યાજ થયું. એનાથી વધારે કોઈ વ્યાજે પૈસા ફેરવી શકે નહીં. લાયસન્સ ન હોય તો પણ એની વિરુદ્ધ ગુનો બને. વધારે વ્યાજથી પૈસા આપે તો પણ એની વિરુદ્ધ ગુનો બને અને પોલીસ એવી ફરિયાદ લેવા બંધાયેલી છે. આવા બધા કેસમાં ઘણી વખત દેવું વધી જાય, વધારે પડતું વ્યાજના ચક્કરમાં માણસ છે ને એવાય બનાવો સામે આવ્યા છે કે આપઘાત કરે. પણ આપઘાત કરવાની જરૂર શું? પોલીસ સ્ટેશન છે, તમારી સાથે આવશે કોઈ માણસો, તમને ડર લાગશે તો ફરિયાદ જરૂર કરજો, ન્યાય મળશે. પ્રક્રિયામાંથી પસાર થવું પડે. પણ આપણે એવું વિચારીએ કે હું અહીં બેઠો છું ને અહીં બેઠા બેઠા ન્યાય મળે, તો ન્યાય મળે નહીં, ન્યાય મેળવવો પડે. એના માટેની જે પ્રક્રિયાઓ છે ને એમાંથી પસાર થવું પડે, આપણે કરવી પડે. એટલે વ્યાજખોરો જે છે કે જે ખોટી રીતે જમીનો લખાવી લે છે, એની સામે જે મુહિમ ઉપાડી છે મનોજભાઈએ,
એમાં ઘણું બધું રિઝલ્ટ મળ્યું છે એમને, પણ તમને એનું જ્ઞાન હોવું જરૂરી છે કે કોણ વ્યાજે પૈસા આપી શકે ને કેટલું વ્યાજ લઈ શકે. બીજું કે ભૂમાફિયાઓ જે હતા કે જે જમીનો બચાવી પાડવી, ખોટી રીતે દબાણ કરવું, સરકારી જમીનો બચાવી પડે. ઘણીવાર આપણને એમ થાય કે સરકારી જમીન લઈ લે એમાં આપણને શું એમ, પણ એ સરકારની જમીન નથી, આપણી બધાની જમીન છે, એમાં તમારો હક છે. સરકાર છે ને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશનનો કાયદો એટલે કે જમીન પચાવી પાડવાનો જે પ્રતિબંધ છે એ પ્રકારનો કાયદો લાવી ગુજરાત સરકાર આ ભૂમાફિયાઓ સામે. જોકે કાયદામાં ઘણી બધી પ્રક્રિયાઓ હાઈકોર્ટમાં ચેલેન્જ થાય, સુપ્રીમ કોર્ટ સુધી થાય, એ અત્યારે વિષય નથી, પણ એ કાયદાની જે જોગવાઈઓ છે એને પણ ચેલેન્જ કરી અમુક લોકો હાઈકોર્ટ સુધી કાયદો યથાવત રહ્યો, મેટર સુપ્રીમ કોર્ટમાં છે, પણ આપણે એમાં વધારે નહીં જઈએ. પણ એની પાછળ સરકારનો ઈરાદો છે ને એ આ ભૂમાફિયાઓને ઝેર કરવાનો હતો. ખોટી રીતે કોઈની જમીન કોઈ પચાવી ન પાડે, ખોટું લેન્ડ ગ્રેબિંગ ન થાય, દબાણ ન થાય. નહીતર જે વર્ષો સુધી તમે મહેનત કરી હોય, પ્રોપર્ટી તમે ઊભી કરી હોય અને લુખાઓ એ પ્રોપર્ટી લઈ જાય તો એ ખરેખર બીજા કાયદામાં જોગવાઈ છે, પણ તેમ છતાં આ કડક કાયદો બનાવવાની સરકારને એટલે ફરજ પડી. એટલે જે કઈ લોકો છે અમુક લુખાઓની કોઈ નાત જાત નથી હોતી, સમજો તમે. દરેક જ્ઞાતિમાં લુખા હોય, પણ છેલ્લા ઘણા વર્ષોથી જે લોકો હાઈ હેન્ડેડ લુખાઓ છે, વ્યાજ વટાવના ધંધા કરે છે, જમીન પચાવી પાડે છે ને એના કારણે પૈસા વાળા થયા છે, એવા લોકોનું એના સમાજમાં બહુ માન મોભો હોય છે. એ સમાજે પણ જોવું જોઈએ, સમાજના જે આગેવાનો છે ને એને આવા લુખાઓ ભલે પૈસા પાત્ર હોય, ભલે મોટું દાન આપતો હોય, એને સ્ટેજ ઉપર જ ન લાવવા જોઈએ. આ એક સમાજના જે આગેવાનો છે ને આ એને ધ્યાન રાખવું જોઈએ. વર્ષો પહેલા આ સ્થિતિ નહીં હોય. લુખ્ખા માણસો જે છે ને એના સમાજના આગેવાનોને ધિક્કારતા હતા, પણ અત્યારે કઈ પરિસ્થિતિ જુદી છે. હું તમે બધા જોતા આવ્યા છીએ કે એને રક્ષણ આપવામાં આવે છે. એટલે એની સામે ફક્ત પોલીસ નહીં લડે. તમને એમ થાય કે બધું પોલીસનું જ કામ છે, પણ એવું નથી. તમારે પણ લડવું પડશે. તમે પોલીસને ફરિયાદ કરશો તો પોલીસ આગળ કાર્યવાહી કરશે. અને દરેક જગ્યાએ છે ને આ પોલીસ દરેક જગ્યાએ ન પહોંચી શકે, તમારે નીડર બનવું પડશે. બીજી વાત કરી દઉં કે ઘણી વખત છે ને આ સમાજ છે ને નિર્માલ્ય થતો છે. આ એક જ્ઞાતિની વાત નથી કરતો. માની લો કે ગ્રીષ્માનો જે હત્યા કેસ છે, એક નાનકડો એવો છોકરો 100-200 જણના ટોળાની વચ્ચે હત્યા કરી જાય, આ બહુ દુઃખદ બાબત કહેવાય. આ છે ને સમાજની નિર્માલ્યતા કહેવાય. એમાં 2 જણ એવા નો નીકળ્યા કે એક નાનકડો છોકરો છરી લઈને ઉભો હોય અને દીકરીને બચાવી ન શકો, અને એમાં મોટા ભાગના પાટીદારો. આ છે ને આ સમાજ માટે કલંક છે. એટલે જે ખમીર છે ને આ ખમીર જતું જાય છે, એટલે ખમીર બનતા બનવું પડશે. બીજું કે બીજો વિષય એ છે કે ચેકના કેસો ઘણા બધા થયા છે. કારણ કે આમાં શું છે કે જે વ્યાજખોરો હોય ને પૈસા આપે પણ એડવાન્સમાં ચેક લખાવી દે, અને ચેકનો કાયદો બહુ છે ને અડપટો છે. એટલે ચેકના કાયદામાં એવું છે કે એક વખત તમે ચેક આપી દો એટલે એવું અનુમાન થાય કે તમે દેણું હતું ને એટલી દેણું ભરપાઈ કરવા માટે ચેક આપેલો છે. એટલે એ કાયદાની કલમમાં જ એવું અનુમાન કરેલું છે કે કોઈ પણ ચેક આપવામાં આવે એટલે દેવું ભરપાઈ કરવા માટે આપેલો હતો. એટલે આરોપી જે હોય કે જેને ચેક આપેલો હોય, જેની સામે ફરિયાદ થાય, એની વિરુદ્ધમાં અનુમાન કરવું પડે. હવે એનું ખંડન છે ને એ કરવું પડે આરોપી, ભાઈ આ તો વ્યાજના પૈસાનો આ ચેક લીધો છે આને. એટલે એમાં લડવા માટે છે ને તમારે બહુ પ્રોપર વકીલો રાખવા પડે, એનો બચાવ લેવો પડે. જે વ્યક્તિઓ છે, માની લો કે વ્યાજખોરીનું જે કરતા હોય ને
એને ચેકની એક નો ફરિયાદ કરો, અનેક ફરિયાદો હોય, એમાં ઘણી બધી ફરિયાદમાં ફરિયાદી હોય. એવા કેસ લડવા માટે જે ફરિયાદી છે એને આવી બીજી કેટલી ફરિયાદો કરી છે એની તમારે તપાસ કરવી પડે, અને એ બધું તમે રેકોર્ડ ઉપર લાવો ત્યારે ખબર પડે. આની આવક કેટલી હતી, શું ધંધો કરે છે, આને કોઈ ફેક્ટરી ચાલે છે, આને કોઈ મોટી ખેતીવાડીની જમીન છે. આ બધી માહિતી તમે વકીલને પૂરી પાડો તો વકીલ પ્રોપર કેસ લડી શકે ને એમાંથી નીકળી શકાય. એટલે બને ત્યાં સુધી છે ને, મનોજભાઈ કીધું એમ કે કોઈ પણ વસ્તુમાં છે ને વ્યાજે, જેમ એમને કીધું ને સટ્ટો રમવો નહીં, એમ છે ને કોઈ દિવસ વ્યાજે પૈસા ન લેવા, અને ભૂલથી લેવા પડે તો ચેક આપશો તો હેરાન થશો. આ બધી છે ને આટી ગૂટી વાળી પ્રક્રિયા છે કાયદાની. એટલે એ સામાન્ય રીતે આપણને ન સમજાય. જે ઘણું બધું એવું છે કે આપણને એમ થાય કે આમાં જ હોય, પણ એવું દરેક વખતે કાયદામાં નથી હોતું, કંઈક જુદું હોય છે. એટલે થોડું ઘણું કાયદાનું પણ જ્ઞાન છે ને આ લોકો કેળવે ઈ જરૂરી છે. અને બીજું મનોજભાઈએ કીધું કે વકીલો બોલવાના પૈસા લે એમ, પણ ખાસ કરીને કહી દઉં કે વકીલો છે ને એ એક સમાજ સેવક હોવો જોઈએ, ફક્ત પૈસા કમાવા માટે નહીં. કારણ કે પૈસા તો ઠીક છે કે ધંધો કરી એટલે આવવાના જ છે, પણ તમે જોજો કે આઝાદીની જે લડાઈ કરી ને એમાં મોટા ભાગના વકીલો એ સમાજ સેવક હતા. એટલે જ્યારે સમાજ ભોગ બને, સમાજ ઉપર કોઈ આફત આવી પડે, ત્યારે જેમાં સામાજિક કાર્યકરો છે, મનોજભાઈ કે દિનેશભાઈ જેવા દરેક જ્ઞાતિમાં છે, પણ વકીલોની પણ એક ફરજ છે કે એને સમાજને કંઈક મદદરૂપ થવું પડે. એટલે દરેક વખતે જે વકીલો છે ને એ પૈસાથી જ કામ કરતા હોય એવું નથી. મનોજભાઈએ તો એક ટીખળ કરી છે, એમને ખ્યાલ છે. બીજું કે ખાસ એ કહી દઉં કે આજે બે કાયદા વિશેની તમને વાત કરી, એ સિવાય આ દિનેશભાઈએ કીધું સીન સપાટાવાળા પ્રશ્નો, એટલે એમાં પણ તમારે છે ને સંગઠિત થઈ અને દરેક વખતે પોલીસ નહીં આવે કે બુલેટ કે 8-10 ગાડીઓ પછી રીલ ઉતારવી, સીન સપાટા મારવા. અને બીજું તમને કહું કે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે લુખ્ખાગીરી છે ને એના કરતા 100 ગણી લુખ્ખાગીરી સોશિયલ મીડિયામાં છે. તમે જોવો ને એટલે લુખ્ખાગીરીમાં એવા રીલ બનાવ્યા ને એટલે માણસોને ડરાવે, પણ ડરવાની કોઈ જરૂર નથી. આ રીલ બનાવી અને અમુક એટલા માટે રીલ બનાવે છે કે રીલ જોઈ એને છે ને માણસો એનાથી ડરે, એનો પ્રભાવ પાડવા માટે બનાવે છે, પણ કોઈથી ડરવાની જરૂર નથી. અને બીજું એક વસ્તુ સમજો તમે કે આપણી સામે આફત આવી હોય, માની લો કે આપણે જંગલમાં ગયો, હિંસક પ્રાણી આપણી સામે આવે, તો આપણે આંખ બંધ કરવાથી આફત ન જતી રહે, એ તો ત્યાં જ હોય, એનો સામનો કરવો પડે તમારે. એટલે આ છે ને આ જીવન છે ને એ સંઘર્ષમય છે. અને એક હું પોતે સાયન્સ ભણેલું છે એટલે કહું કે એમાં એક સૂત્ર આવતું કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અને પછી સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, એટલે સંઘર્ષ છે ને જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ જરૂરી છે. આ એક સનાતન સત્ય છે ને આ એક સૂત્ર છે કે તમે કોઈ પણ આ જીવન મળ્યું છે ને એટલે તમારે સંઘર્ષ તો આવે જ, કોઈ પણ પ્રકારનો હોય. ડરીને તમે જીવશો ને તો નહીં જીવી શકો, પરિસ્થિતિ એવી છે. એકબીજાને સહયોગ કરવો પડશે તમારે, એકલા પણ નહીં લડી શકો. અને દરેક વખતે દરેક જગ્યાએ સમાજ સેવક નહીં આવે, તમારે પણ હિંમત કેળવવી પડશે. બીજું કે આજે બેન દીકરીઓની જે કઈ વાત કરે છે કે અમુક લુખ્ખાઓ આવી રીતે સીન સપાટા મારતા હોય, તો તમે પોલીસને બોલાવો, પોલીસ અડધો કલાકે આવશે. ઘણી વખત એવા કિસ્સામાં આપણને એમ થાય કે હવે આમાં આબરૂ જશે, દીકરીનું નામ ખુલશે, પણ એવી પરિસ્થિતિનું સર્જન જ ન થવું જોઈએ કે એવી હિંમત કરે, અને આપણે કરવી પડે. એવું વાતાવરણ ઊભું કરવું પડે કે સામે ગમે તેવો લુખ્ખો હોય પણ હિંમત ન કરી શકે, અને એવું વાતાવરણ ઊભું કરવું પડે.
કે 8-10 જણા ખોટી રીતે સીન સપાટા મારવા જો ભેગા થતા હોય તો એ જગ્યા બદલી નાખે. કારણ કે દરેક વખતે છે ને જો કાયદો છે એ તમે ભોગ બનશો તો એનો ઉપચાર આપશે. કોઈ માણસ ગુનો કરશે એ પછીની જે પ્રક્રિયાઓ છે એ તમને ન્યાય આપશે. પણ ગુનો થાય જ નહીં એવું જો વાતાવરણ ઊભું થાય ને અને આપણે ભોગ જ ન બનીએ તો વકીલની જરૂર નહીં, પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં. પણ એના માટે છે ને સમાજે જાગૃત થવું પડે, સમાજના દરેક વ્યક્તિએ જાગૃત થવું પડે. એમાં એકલા મનોજભાઈ કઈ ના કરી શકે, એકલા દિનેશભાઈ કઈ નહીં કરી શકે, તમને મદદ કરશે. એટલે કાયદો કોઈ પણ ઘટના બને એ પછી પ્રક્રિયા ચાલુ થાય છે કાયદાની, પણ ઘટના બનતી કાયદો નહીં અટકાવી શકે. એના માટે સમાજ, વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્ર એને ધ્યાન રાખવાનું છે. હવે આજે ઘટનાઓ બની એમાં છેલ્લે આ વસ્ત્રાલની ઘટના બની, પોલીસ ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું. આવું રોજ બરોજ બને છે અને જરૂરી છે. અને પોલીસનું મોરલ પણ છે ને એ જળવાવું જોઈએ આપણા થકી. કે ઘણા બધા પોલીસ, આપણે ઘણી વખત પોલીસનું નામ પડે એટલે આપણને ક્યારેક ધૃણા ઉત્પન્ન થાય, પણ એવું નથી. પોલીસમાં ઘણા બધા બાહોશ પ્રમાણિક લોકો છે મોટા ભાગે, એને છે ને મોરલ સપોર્ટ આપણે કરવો પડે. કોઈ સારા અધિકારી છે, સારા કામ કરતા હોય, સીન સપાટા વાળા જે છે એ બધા બંધ કરતા હોય તો ક્યારેક એવા પોલીસ અધિકારીનું સન્માન કરજો, એને બહુ મજા આવશે કામ કરવાની. એટલે દરેક વખતે આપણે પોલીસને કે સમાજના આગેવાનોને દોષ દઈને બેસી રહેશો ને તો તમને કોઈ મદદ નહીં કરી શકે. કાયદો તમને મદદ કરે છે પીડિતને, એ આપણે પીડાનો ભોગ ન બનીએ, એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એવું વાતાવરણ ઊભું કરીએ. અને દરેક જ્ઞાતિ, દરેક સમાજમાં જે લુખ્ખાઓ છે એને એના સમાજના જ લોકો છે ને એને ઝેર કરે ને જરૂરી છે. એટલે હવે મારો વિષય અહીંયા પૂરો કરું છું. ના, જય હિન્દ. આમ છે ને વકીલ બહુ ભાષણના માણસ હોય, કાયદાના માણસ હોય. હા, 2 મિનિટ હવે 2-4 વાત કરી લઈ. ત્યાં વ્યવસ્થા થઈ જાય એટલે કહેજો સરપંચ નાસ્તાની. અને કોઈ પણ નાસ્તો કર્યા વગર જાય નહીં. અને તમે બધાએ 2-3 કલાકથી આટલી ધીરજ જાયેલી છે એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબે. અને આખાએ જે વાત થઈ એમાં મારે 2-3 વાતો ચોખવટ કરી દઈને પછી આપણી મીટિંગ પૂરી કરીએ. મિત્રો, બહુ અગત્યની વાતો કરવી છે. દિનેશભાઈ અને અશ્વિનભાઈ બને છે એવું કે સવારે 9 વાગ્યાથી લઈને રાતના 10-12 વાગ્યા સુધી મથીએ ત્યારે પણ આ કામ નથી થતું. કારણ કે મોરબીમાં પાટીદાર સમાજ બહુ ખૂબ મોટી સંખ્યામાં છે. તો આ કામ માટે તમારે બધાએ મનોજ પનારા બનવું પડશે. અને હું આ જે લડાઈ લડું છું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટે લડતો જ નથી. મારું સપનું શું છે, મારું વિઝન શું છે એ હું તમને કહું કે તમે બધા જ મનોજ પનારા બની અને અન્યાયને સહન ન કરો. તમે બધા જ સામી છાતિયાઓ, લુખ્ખાઓ, ગુંડાઓ જે કોઈ હોય એની સામે લડો અને અવાજ ઉપાડો. અને દરેક ઘરમાં આવો એક તાકાતવાર યુવાન થાય તૈયાર. દરેક ગામમાં 5-25 છોકરાઓ આવા તાકાતવાર થાય ને જેને બધું જ નોલેજ આવે. હું એકલો ક્યાં પહોંચું? મારે પણ ઘર, પરિવાર, ધંધો બધું છે. બીજું આપણે આમાં કઈ ફંડ ફાળા તો ઉઘરાવતા નથી, 1 પૈસાની આવક ઊભી કરતા નથી. મારું જે વિઝન છે એ છે કે 100-200 છોકરાઓ એવા તાકાતવાર બને અને એ આખા સમાજની વ્યવસ્થા જોવે અને કોઈને પણ અન્યાય ન થાય એવી વ્યવસ્થા આપણે જોવા માંગીએ છીએ. આજે હું અહીંયા હોય, કાલે બીજા કોઈ હોય. આ તો ભાઈ જિંદગી છે. અને આવું લડતા લડતા કોઈ ઘણાય વયા ગયા, ઘણાય વયા જશે. તો પાછળ કઈ અટકવું ન જોઈએ એ પ્રકારની વ્યવસ્થા તમારી પાસે માંગુ છું. બીજી વાત, વ્યાજે પૈસા લેવાની વાત આવી. હું સ્પષ્ટપણે ઘણા બધા મિત્રોએ મને કીધું કે મનોજભાઈ તમારી મુહિમના કારણે બજારમાં પૈસા મળતા બંધ થઈ ગયા અને લીલા હુકામાએ લીલું બૈડું છે. 5 જણા સાચા સારા લોકો પણ મારા જ હાથે એના પણ પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે, 5-15 લોકોનો. પણ એવાને હું જાહેરમાં પ્રોમિસ આપું છું કે એના પૈસા
આજ નહીં તો કાલ ક્યાંક ને ક્યાંક આવી જશે, એટલે ઉપાધિ ન કરતા. એક બહુ મોટો કેસ, એક છોકરો 22 કરોડમાં વેચ્યો છે અને એની અંદર મોટા ભાગે પટેલો છે. એટલે એમાં જે પટેલો બિચારા ઝપટે ચડ્યા છે ને હું એવી ધરપત આપું છું કે એને ધંધો કરવા દો, એને બજારમાં આવવા દો. આ લુખાવને આપણે પહોંચી વળશું, એમાં 10-15 છે એને. બાકીના તમે શાંતિ રાખો. આમાં દિનેશભાઈ મને એક મિત્રનો ફોન આવ્યો, મને કે તમે મનોજભાઈ આમાં શું કામ પડો છો, આમાં મોટા ભાગના પટેલો છે. મેં એને સમજાવ્યું, એ મિત્ર અહીંયા હશે જેને મેં સમજાવ્યું તેને કે એને 15 કરોડ રૂપિયા ગામમાં આપવાના છે, એક્ઝામ્પલ દઉં છું, અને એની પાસે 5 કરોડની મિલકત છે અને 5 કરોડ એને લુખાને આપવાના છે. જો હું નહીં રહું એની સાથે તો આ 5 કરોડની પ્રોપર્ટી આ લુખાઓ લઈને વયા જશે, તમારી પાસે કાંઈ નહીં આવે. જો હું આડો ઊભો છું તો એ 5 કરોડની પ્રોપર્ટી વેચાવી અને પેલા 5 કરોડ લુખાઓને આપવાના છે, નહીં આપવા દઉં, અને 10 કરોડ જે આપણા લોકોના છે, નજીકના હગાવાલા મિત્ર સર્કલના છે, એને 5 કરોડની પ્રોપર્ટી વેચાવીને હું 50% તમારું ચૂકવણું કરાવી શકીશ. અને હું નીકળી જાઉં, તમારા હાથમાં કાંઈ નથી આવવાનું. એટલે ક્યાંક મારા ચોખવટ કરવી છે કે જરાય બરે એવું તો લીલા વાહે હુકા વાહે લીલું બરી જાય, એડી વાહે શેરડી પીલાઈ જાય, તો એ ખોટું ન લગાડતા તમે. બીજી વાત મારે એ કરવી છે કે વ્યાજે પૈસા લેવાની બહુ સાચી વાત છે. મને કે વ્યાજે મળતા બંધ થઈ ગયા. મેં કીધું મિત્રો, અત્યારે કોઈનું દવાખાનું અટકતું નથી દિનેશભાઈ, કોઈના લગ્ન દીકરી દીકરાના અટકતા નથી, કોઈના કામ અટકતા નથી. વ્યાજે મોટા ભાગના પૈસો મોટું દેખાવા માટે લેવામાં આવે છે. મારા ઘરે 10 લાખ છે, મને 20 લાખ મળે છે, હું 30 લાખની ગાડી લઈ 20 લાખ વ્યાજે લઈને. મોટાઈ બતાવવા માટે, સીન સપાટા કરવા માટે, આપણે કંઈક છે એવું બતાવવા માટે લોકો વધારે પડતા કોન્ફિડન્સમાં આવીને વ્યાજે પૈસા લેતા હોય છે. એટલે મળતા બંધ થઈ જાય તો એમાં મોટા ભાગે કઈ વાંધો આવતો નથી. અને હું તો તમને બધાને ટકોર કરું છું કે તમારી પાસે કોઈ પણ હગાવાલાનો છોકરો વ્યાજે પૈસા લેવા આવે, પહેલી તપાસ કરજો કે દેણામાં, વ્યાજમાં, જુગારમાં, સટ્ટામાં, આ લુખાની ચુંગલમાં આવી તો નથી ગયો ને. અને જો તમે એને પૂછ્યા વગર આપી દીધા પૂછ, તમને જ આવવાનું છે. ઓલાવ તો મારી ધોકાવી દકારો કરીને લઈ જવાના છે ગમે તેમ કરીને. છેલ્લે પૈસા હગાના, વેવાય વેલાના, બનેવીના, હાડાના, હાડુ ભાઈના ડૂબવાના છે. એટલે મહેરબાની કરીને, અને તમે નહીં આપો ને તો કોના બાકી રહેશે? એક છોકરો માની લ્યો કે 40 લાખમાં આ IPL માં આવી ગયો, હવે શું કરવાનો છે? હગાવાલા પાંચ લેવાનો છે. તમે નહીં આપો તો ઓલાના નહીં ચૂકે, મારી પાસે આવવાનો છે, આપણે લીટા મારવી દેવાના છે. થાય શું? પણ દુઃખી વાત તો છે કે અમારા ભાવેશ વસિયાણી બેઠા છે, મારી પાસે એને કઈ ઓળખીતામાં લાવ્યા એક છોકરાને 75 લાખનું દેણું. હું એને કહું છું કે તમારા દીકરાને વાળ વાંકો નહીં થાય, ભલામણ હું બેઠો છું ને, કાલ આવો હવારમાં આપણે વિધિ કરી નાખી. દિનેશભાઈ નો આવ્યા 4-5 દી નો આવ્યા, ફોન કર્યો તો કે હરું દેવાનું ચાલુ કર્યું છે. મેં તું કોઈ દી નહીં પતે. જે છોકરો આ કુંડાડામાં આવે ને એને ઉઘાડો કરી નાખો. જેના મા બાપે સાનુમાના દેણા ભર્યા છે ને, એને એકવાર ભર્યું ને બીજી વાર ઉઠ્યો છે, બીજી વાર ભર્યું છે, ત્રીજી વાર ઉઠ્યો છે. બરાબર છે ને મારી વાત? અને ત્રીજી વાર ભર્યું છે ને ચોથી વાર ઉઠ્યો છે. અને એવા દાખલા છે કે ચોથી વાર જેના મા બાપે મિલકત પ્રોપર્ટી વેચીને હગાવાલાએ ભર્યું છે, એ ગધનો 5મી વાર ઉઠ્યો છે. ખોટી વાતો તો કહેજો મને. એટલે પેલા જ ગાય અને ઉઘાડો કરી દો. અને આ ઘરની કહાની છે, ભલામણા તમારા એક ગામમાં કે એક ઘરમાં નથી. એટલે જરાય એમાં બીઓમાં જરાય ડર રાખ્યા વગર, અને અકાભા ગઢવી કહે છે ને કે 5 કરોડ નું બૂચ મારો, 1.5 લાખ રૂપિયા દાન કરો, આપણું આવી જાય, પાછી વહી જાય, આવી જાય. અને આ નાઈતે પૈસાને જ મહત્વ આપ્યું. મારા જેવા ઉઘાડા પગાર કે તમે કોઈ ગણો હો? મને ક્યાંય સ્ટેજ ઉપર દિનેશભાઈ બેહારીને હાથ નથી પહેરાવ્યો. આ 200 કરોડનો ફાયદો કરી દીધો છે. અને આપણે પહેરવો નથી. આપણે જ્યાં, હું પણ આ જમીન ઉપર છું ત્યાં સુધી તમારો છું. હું જેથી ફોર્ચ્યુનરમાં આવી ગયો ને તેથી તમારો નથી, એવું સમજજો. એટલે આપણે આમ જ રહેવું છે, આપણે આમ જ રહેવું છે. પણ મારું કહેવાનું એ છે કે પૈસા કોઈ પણ છોકરો હગાવાલાનો લેવા આવે એને પૂછો, ટકોર કરો, તપાસ કરો, અને પછી તમે ખરેખર જરૂરિયાત હોય ને એટલું તો આપો, એની ના નથી.
પરંતુ મોટા ભાગે આ વહીવટ બંધ કરી દો, કારણ કે આ પૈસો ખોટી જગ્યાએ જાય છે. ચેક રિટર્ન કેસમાં હું ફરીથી કહું છું કે બીઓમાં આપણે લડી લેશું. આપણે સુપ્રીમ કોર્ટ, જે હાઈકોર્ટમાં તો બેઠા છે, હવે સુપ્રીમમાં આપણે એક જરૂર છે કોક પટેલની. હા, એ લડી લેશું. થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ છે, મૃત્યુ નો સ્વીકારો. એમ મારો કહેવાનો મતલબ સરેન્ડર ના થાવ, દેવાનું બંધ કરો. એ તમને દેવાનું બંધ કરી દેશે. જે બની ગયું એ બની ગયું 4 મહિના પહેલા. પરંતુ હવે કોઈ છોકરો આપણો કોઈના સકંજામાં આવવો ન જોઈએ. આ મારી લડાઈ છે. બીજું ખાસ દિનેશભાઈ અને અમારા વડીલો બેઠા છે, એ કહું છું કે અહીંયા સૌથી વધારે ફ્રોડ જમીનોમાં થાય છે. કિંમતી જમીનો થઈ ગઈ છે. અહીંનો મામલતદાર તલાટીથી માંડી અને મામલતદારથી માંડીને પ્રાંતથી માંડીને કલેક્ટર સુધી બધા જ ભ્રષ્ટ બેઠા છે. અને મારા દીકરા એવી ગડબડો કરે છે જમીનોમાં, એવી ગડબડો કરે છે કે લુખાઓને અબજોપતિ બનાવી દીધા અને એવી આટી ઘૂંટી નાખી દે. હમણાં કઈક 602 કે એવી કઈક પ્રોપર્ટીનો ચાલે છે કેસ. ઈ ભાઈ હાઈકોર્ટ સુધી મૂળ માલિક લડે છે, હજી સુધી એનો પત્તો નથી લાગ્યો. અને એનું ફ્રોડ કરનાર એક પટેલ પણ છે. આપણે એને નથી છોડવાનો, એનો સાથ નથી દેવાના આપણે. અને સામે ફરિયાદ કરનાર દલવાડી છે, પણ એ પણ ખેડૂત છે, માણસ છે, એની બાપની જમીન છે, એની પણ ન જવી જોઈએ એવું પણ આપણે દુઃખ છે. એટલે આપણે કોઈ જ્ઞાતિવાદી નથી. એમાં પોલીસ સામેલ છે, અધિકારીઓ સામેલ છે. એટલે આ પ્રકારનું જે જમીનનું ફ્રોડ થાય છે મિત્રો, એમાં તમે ચેતી જાજો. બીજું અત્યારે એક નવું ચાલુ કર્યું, આપણા વ્યાજ વટું બંધ કરાવ્યું ને, જો આ બધા કમાવાના રસ્તા પટેલિયા પાસેથી ગોતી લઈએ. બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે દિનેશભાઈ. આપણે આ બધું દુકાનો બંધ કરાવી એની, હવે એને નવું ચાલુ કર્યું કે આપણા જે બિલ્ડરો બાંધકામ કરે છે એમાં તો ઉપર નીચે હોય ને થોડું, બધું તો લીગલી થતું ન હોય. હવે એમાં અરજી ચાલુ કરી. અને અમારે અહીંયા અધિકારી એક એવા કડક સરસ મજાના આવ્યા છે, અરજી વાંચીને સીધું લોડર લઈને પહોંચી જ જાય છે, કોઈ પૂછતા જ નથી. અને બિલ્ડર લોબી અહીંયા આવી હતી અને કહેતા હતા મને કે આ તો પીડા કેસ કેને કહેવા જ આવી. તો મારે આજે આ સમાજ આપણો બધાનો નાનો મોટો ભાગ હોય છે અને આપણી મહેનતના પૈસા છે. આ લુખાઓએ ચાલુ એ કર્યું કે તમારું બિલ્ડિંગ બનતું હોય, એપાર્ટમેન્ટ બનતું હોય, દુકાન બનતું હોય, શોપિંગ બનતું હોય, એમાં મારા દીકરાઓ અરજી કરે અને અહીંયા અધિકારી બેઠા છે, એને ખબર નથી કે આ અરજી કઈ પ્રજાના હિત માટે નથી કરી, તોડ કરવા માટે કરી છે. 25 લાખ, 50 લાખ, 15 લાખ, 10 લાખ જો દઈ દો તો અરજી પાછી લઈ લે. અને કોઈ બિલ્ડર મજબૂત હોય નથી દેવા એમ કે, એટલે કોર્ટમાં લડે અને બિલ્ડિંગ પડાવવાના પ્રયત્ન કરે છે. આજે 2-3 બિલ્ડિંગ પડ્યા છે, આ જ પ્રકારના બિલ્ડિંગો પડ્યા છે. વહી મનસ એ કોઈને નડતા હતા એવું નથી, અને જે નડતું હોય પાડી નાખો એને આપણે સમર્થન પણ નથી કરતા. પરંતુ પટેલોને હવે બિલ્ડરોને ખાસ કરીને આવી અરજીઓથી ટાર્ગેટ કરવામાં આવે છે. તો આ પણ આવતા દિવસોમાં આપણા ચિંતાનો વિષય છે. તો આપણા જે કઈ રાજકીય આગેવાનો છે, એ ભાજપ કોંગ્રેસના બેયના આગેવાનોને હું વિનંતી કરું છું આ સમાજ વતી કે તમે આમાં આજથી જ સવારથી જ રસ લ્યો, પક્ષાપક્ષી મૂકી અને જે આ બિલ્ડરોને પ્રોબ્લેમ ક્રિએટ થયો છે આ લુખાઓ દ્વારા, જે અરજીઓ કરીને તોડ કરવાનું ચાલુ કર્યું છે, એ બિલ્ડરોને ન્યાય મળે અને એને નુકસાન ન જાય એવું પણ આપણા પક્ષાપક્ષી મૂકીને આગેવાનોએ આ કરવું પડશે આવતા દિવસોમાં. બીજું એક મારે તમને એ પણ ટકોર કરવી છે કે સોશિયલ મીડિયામાં હવે બેન દીકરીઓના ફોટા મૂકવાનું બંધ કરી દો અને કેવા મૂકવા કેવા ન મૂકવા એની સમજણ રાખો. હવે એઆઈ આવી ગયું છે, તમને જ બ્લેકમેલિંગ કરશે એઆઈ થી. તમારી જ બેન દીકરીનો, તમારી જ પત્નીનો ફોટો કોઈ પણ લુખાઓ સાથે બતાવી અને એ તમારી સાથે બ્લેકમેલિંગ કરશે. અને એક છોકરાએ આમાં દવા પીધી છે, એને હું હોસ્પિટલમાં મળવા પણ ગયો હતો. એટલે મારી તમને ટકોર છે કે સોશિયલ મીડિયા જેટલું કામનું છે, દિનેશભાઈ અને અશ્વિનભાઈ તમને કહું કે આમાં કોઈ પણ વ્યક્તિગત આમંત્રણ આપવામાં નથી આવ્યું. કોઈ પણ ભાઈ તમને કોઈનો ફોન આવ્યો તો સ્વયંભૂ સમાજ આવેલો છે. સમાજની ચિંતા, આ જ સાચા સમાજના પહેરી છે. તમે જ સાચા આગેવાન છો ને તમે જ સાચા લીડર છો ભલામણા. કારણ કે તમને ચિંતા છે આખી નાતની. અહીંયા જે 3-4-5 હજાર લોકો બેઠા છે ને એ જ સાચા નાતના પ્રહરી છે અને તમે જ સાચા આગેવાન છો. મેં તમે આવ્યા પહેલા દિનેશભાઈ કીધું કે ઘણા મિત્રો કહે છે કે કેમ તમે મીટિંગો કરો છો, કઈક બને તો ભેગા થાવ તો બરાબર છે.
મેં તું કઈ બને નહીં ને એટલા માટે આપણે ભેગા થાય છે. સાચો ખેડૂત એ છે કે ઉનાળામાં જઈને કોદારી લઈને ઝાડા ચીપટા બોયડી ખોદી નાખે. એમ આપણે આ અગાઉ ચાલુ રાખી છે ઝાડા ચીપટા ખોદવાનું, કોઈ તાણે પછી નડે નહીં. અને આ તકે પાટીદાર સમાજ મીડિયાના માધ્યમથી કહેવા પણ માંગુ છું કે ગોંડલમાં જે પાટીદાર યુવાન ઉપર હુમલો થયો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ને, અમે એની સાથે છીએ, સમાજના યુવાન સાથે. અને જ્યાં જરૂર પડશે ત્યાં અમે ગોંડલ પણ આવશું દિનેશભાઈ, અને જ્યાં જરૂર પડે ત્યાં લડાઈ પણ કરશું. અને જે એમની માંગણી છે જાહેરમાં સરઘસ કાઢવાની લુખાની, એને પણ અમે સમર્થન આપીએ છીએ. પણ અત્યારે કમનસીબી એ છે કે આપણા જ આગેવાનો ત્યાં હોસ્પિટલમાં મળવા ગયા અને બધું સમાધાન થઈ ગયું. પણ એ જે થયું એ પણ આપણે એની સાથે સહાનુભૂતિ છે ને, આપણે એની સાથે છીએ. બીજું, બેન દીકરીના સવાલમાં અશ્વિનભાઈ બહુ સાચું કીધું. અશ્વિનભાઈ, તમે દિલની વાત કરી કે આપણી દીકરીની છેડતી કરે ને આપણે પોલીસની રાહ જોવાની હોય. અને જો આપણે પોલીસની રાહ જોઈએ તો આપણાથી ના મર્દ કોઈ માણસ નથી. એ છોકરાનું સલામ કરું છું. હમણાં મારે એક છોકરાએ એની વાઈફને હાચા ખોટા એક લુખ્ખો મેસેજ કરતો હતો. એ હોશિયાર હતો. એની વાઈફે કીધું કે આવા કોઈ મેસેજ કરે છે લુખ્ખો, જો આ સમજવાની જરૂર છે. અને લાઈવના માધ્યમથી તમામ બેન દીકરીઓને કહું છું મોરબીની, એને કીધું કે મને આ લુખ્ખો મેસેજ કરે છે એના ઘરવાળાને લઈને. ઘરવાળો પણ સૌથી સારો માણસ કહેવાય. આડાહડું કર્યા વગર સીધું જ ઇન્સ્ટાગ્રામ એના મોબાઈલમાં લઈ લીધું અને મહિનો એ સ્ત્રી બનીને વાત કરવા, અને હાજે જ મળવા બોલાવ્યો. મળીને 4-5-6 મિત્રો ધોકાવી નાખ્યો, ગાડી મૂકીને ભાગી ગયો. એ બે પતિ પત્નીને આપણે જાહેર નથી કરવાનું, ઓળખતો પણ નથી, મને નામ પણ નથી ખબર. પણ બે પતિ પત્નીને એના જે 5 મિત્રો ધોકાવામાં હતા ને, એના સમાજ સેલ્યુટ કરે છે. આપણે ક્યાં પહોંચવાના છે બધી? એટલે બેન દીકરીના સવાલમાં કોઈ પણ કક્ષાએ જવું પડે, એ કક્ષાએ તમે જાજો, તમને સમાજ ટેકો કરશે. કોઈ પણ કક્ષાએ, સમજાય છે ને તમને? અને તમારે કરવું જ પડશે. એક બે ઘટનાઓ મેં પેલા કીધી હતી, એ કરવી એટલા માટે પડશે કે મારે તમને સવાલ કરવો છે કે 100 પટેલના ઘર હોય એક સોસાયટીમાં, ત્યાં 2-3 મજબૂત જ્ઞાતિઓ, જો સારી જ્ઞાતિના સારા ગુણ પણ લેવા પડે, 2-4 જે મજબૂત જ્ઞાતિઓ આપણે જેને કહીએ છીએ, એ મજબૂત જ્ઞાતિના 2-3 ઘર હોય તો અહીંયા કોઈ શેરીમાં લુખ્ખો નીકળે ખરો? કોઈની તાકાત છે ની બેન દીકરી પર નજર કરવાની? કારણ કે એને ખબર છે કે જો આ ઘરમાં જે બેન દીકરી રહી છે, આ પરિવાર જે છે, ત્યાં જો નજર કરશું તો હાજે ટાંટિયા સાફ થઈ જશે. એનો પ્લસ પોઈન્ટ છે. અને એને એની કુરબાનીઓ આપી છે, એની દીકરીઓ માટે, એની બેન માટે, એના પરિવાર માટે, એના ઇતિહાસ બોલે છે. એટલે કોઈ લુખ્ખું એના ઘર સામું જોતું નથી. અને આપણે સમાધાન કરવા ગયા છે એટલે ચોરના પેટના રવાપર રોડ ઉપર ને સનાડા રોડ ઉપર બાઇક લઈને ટટુડિયા વેરા કર્યા રાખે છે, આમ ઠપ 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 બુલેટના. એ આપણી કમનસીબી છે. બાકી બાપના બોલથી 2-4 ને જો આટી જાઓ અને પછી જો પટેલની દીકરી છે એમ કયો અને એને ખબર પડે જો તમારી બેન દીકરીનું કોઈ નામ લે તો લાવો જાહેરમાં મૂછ મુંડાવી નાખું. પણ એ કરવું પડશે આપણે. અને બધી જગ્યાએ આ ઘટના બને ત્યારે હું હાજર હોય એવું નથી, પણ બધાએ મેં તમને કીધું એમ મનોજ પનારા બની લડવું પડશે. તો આ બેન દીકરીનો સવાલ છે એ પૂરો થશે. બીજું, ખૂબ સમય થઈ ગયો છે, કોઈ પણ જમ્યા વગર એટલે કે નાસ્તો કર્યા વગર નહીં જતા. આવતી વખતે આપણે એક નિવૃત્ત આઈપીએસ કક્ષાના પાટીદાર અધિકારીને બોલાવશું અને આપણને પોલીસનું અને કાયદાનું જ્ઞાન આપશે. આવી રીતે 1.5-2 મહિના પછી પાછી પણ મીટિંગ થાય, એમાં કોઈ પણ આમંત્રણ ન મળે તો પણ તમારે આવવાનું છે. અહીં મીડિયાના મિત્રો બેઠા છે, એમને ખબર છે કે આનો કેટલો મોટો પ્રભાવ પડ્યો છે. બરાબર છે ને મારા ભાઈ? ખૂબ મોટો. મોરબીના બધા જ સમાજ રાજી છે, સારા માણસો દરેક રાજી છે અને દરેક આપણા સપોર્ટમાં છે. એટલે આવતા દિવસોમાં આપણે ફરીથી આવી રીતે મળશું. ઘણી બધી વાતો કરી તો ઘણી બધી વાતો થાય એમ છે, પરંતુ છેલ્લે એક વાત કે એને પૂર્ણ કરું છું કે તમને બધાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમારી આડોશ પાડોશમાં, સગા સંબંધીમાં, હગાવાલામાં, ધંધામાં જ્યાં પણ કોઈ માણસ પીડિત હોય એને ઝડપથી તમે લઈને આવો.
નહીં તો શું થાય છે કે બહુ બધું ગુમાવી દીધા પછી તમે લઈને આવો છો, એમાં અમારા હાથ બંધાયેલા હોય છે. એટલે તમે બધા જ સીઆઈડી પોલીસ બની જાઓ. કોઈ પણ ને ખબર પડે કે આનું આ નબળી તકલીફ પડી છે, તને લઈને આવો અને આપણે એના રસ્તા કાઢશું. અને હું મિત્રો તમને કહું, દિનેશભાઈની તાકાતની એક વાત કરું. એક પ્રશ્નમાં અહીંયા મોરબી પોલીસ મને જવાબ જ ન આપે. મેં દિનેશભાઈને કીધું તમારા આઈજી સાહેબ હારે કેવા સંબંધ? મને કે પૂરેપૂરા. મેં તેને ફોન કરો, મારે એમને મળવા જવું છે. હું આઈજીને મળવા ગયો. આઈજી સાહેબે મને ખરેખર સારી રીતે સાંભળો ને એને કીધું કે દિનેશભાઈનો ફોન હોય ને તમે કામ કરો છો, મને ખબર છે, તમારા કામમાં અમારો સપોર્ટ છે, અને ક્યાં અટકે છે બોલો. એટલે મેં એને 5 કેસ આપ્યા. એને મોરબી ફોરવર્ડ કરીને મને કીધું બીજેથી તું એસપી મળી આવજે. મેં એસપી ને 5 કેસ આપ્યા. એ 5 કેસ સ્પેશિયલ અધિકારી નિમીને પૂરા કરી દીધા. એટલે તમે જેટલી ખરાબ પોલીસ છે ને, છે જ. હું એમ કહું છું, અત્યારે તોડતાડી કરે, મોઢું ઊંઘીને 50,000 પડાવી લે છે, ચાર્જશીટ મૂકવાના પૈસા લે છે આપણી પાસેથી, આપણને પાસામાં પૂરી દેશું એવી ધમકી આપીને પૈસાની માંગણી હોય કે ખૂણા ખાંચકે થાય છે. કોઈ એના દલાલો પણ જેલની આગળ પાછળ રખડે છે, પોલીસ સ્ટેશનમાં રખડે છે. આવા દલાલોથી પણ ચેતો. તમને કે સાહેબે લાખ કીધા છે, યા કાંઈ દેવાનું હોય કે 10,000 જ દેવાના હોય અને પોતાના ખિસ્સામાં નાખે છે. આવા દલાલો આપણામાંય છે. આને બધાને ઓળખો તમે. હા, પણ સામે એટલી જ સારી પોલીસ છે, સારા અધિકારીઓ છે, આપણે ટેકો કરવા માંગે છે. એ કહે છે કે તમે આવો તો અમે કરીએ ને મનોજભાઈ. એટલે હંમેશા સિક્કાની બે બાજુ હોય. આવડો મોટો આપણો સમાજ છે તો એમાં પણ પ્લસ માઇનસ હોય ને. આમાં પત્રકારોમાં હોય, ખૂબ સારા પત્રકારો છે આપણી સામે બેઠા. મોરબી અપડેટ, ચક્રવાત, જિગ્નેશભાઈ, બધા ઘણા બધા મિત્રો, નામ લઉં તો ઘણા બધા થાય. પણ એની સામે એક બે બ્લેકમેલર હોય, અને એનાથી નહીં બીવાન નહીં તમારે. કાલ જ મારું જેને જે ખરાબ લખવું એ લખે, પણ છાપામાં આવશે એને કારણે બી અને પૈસા આપી દો, ડરવા માંડો. આ પણ ખોટું છે. કોઈ પણ પ્રકારના બ્લેકમેલર થી બીઓમાં, એ પોલીસ તંત્ર દ્વારા હોય, બીજી ત્રીજી રીતે હોય, લુખાઓ દ્વારા હોય, તમારો સાચો ખોટો ફોટો પાડી લીધો હોય. મારે એક વાત કરીને મારી વાત પૂરી કરવી છે. મિત્રોએ નાસ્તો તૈયાર કર્યો છે. થોડાક દી પહેલા મને એક છોકરાનો ફોન આવે છે કે મનોજભાઈ, હું વ્યાજના ચક્કરમાં ફસાણો છું. આવડો છોકરો, એનો કુલ વજન 30 કિલો હતો. મેં કેટલા રૂપિયા ફસાણ? કે 40 લાખમાં. મેં કીધું તારું વજન નથી 40 કિલો. શું કરીશ? કે સિરામિક નું ટ્રેડિંગ કરું. મેં કીધું તું એક ઠીકરું ન વેચી. તારી પાસે તને દીએ તો નહીં કોઈ કારખાનાવાળો, પણ તને તારી પાસે કોઈ લીએ નહીં. પેણું આમ પડી ગયેલું, બુસ્કોટના ઠેકાણા નહીં, મોઢામાં માવાની લારું હાલી જાય, વાળના કાંઈ ઠેકાણા નહીં, દાઢિયા વધેલી. મેં કીધું ભલામણા આ પરિસ્થિતિ કે શું કરું મનોજભાઈ, આવી ગયો છે, કઈ રસ્તો કરી દો ને. બે કેટલા લીધા? કે લાખ રૂપિયા. હુકામ લીધા કે વેપારીનું પેમેન્ટ નહોતું આવ્યું. દિનેશભાઈ, અહીંયા અમારા છોકરા એમાં બહુ ફસાણા છે. હજી ધંધાની આવડત ન હોય એટલે એને ગ્રાહક કેવા મળે સિરામિકમાં? જેને કોઈ માલ ન દેતો એવા જ દુખીના બધા ઉપર મળે બીજા રાજ્યોમાં. પેલો જે હું આ શોરૂમ ચાલુ કરું, મારી પાસે કેવો ગ્રાહક આવે? જેને કોઈ ન મળતું દેતું હોય, મોરબીના માણસો ખબર ન હોય, એવા જ નવા છોકરાઓને ફસાવે. એ પેમેન્ટ આવે ને એટલે અહીંથી વ્યાજે ઉછીના ઉધારા કારખાનામાં દેવા કરે, અને પછી બિચારા ફસાતા જાય. એટલે બધું કઈ ખરાબ છે અમારા છોકરા, એવું નથી. પણ આ છોકરો કે લાખ લીધા પછી 40 લાખે પહોંચી ગયો. કેવી રીતે? તો લાખ વાળાને દેવા 2 લાખ કર્યા, 2 લાખ ને દેવા 4 લાખ કર્યા, 4 ના 8 ને 8 ના 20, 20 ના 40. ભાઈડો કહેવાય. તને તારું કઈ ગયું? પણ એમાં એક પ્લસ પોઈન્ટ કે મારું કઈ નથી ગયું. લાખ ઉલટાનો લેવો. મેં બસ તું છાબાસ, તને વધાવો છે. બધું લખાય મને વિગત બધી. હવે સમજવાની વાત છે. લખાય મેં કીધું મને વિગત. એટલે એને જે નામ દીધું એ મિનિટે મેં કીધું કે આ છોકરો લગભગ હની ટ્રેપમાં આવી ગયો તો કે નહીં? મને કે હા, તને આ ફસાવવામાં આવ્યો છે. હવે મારે તને બીજી સ્ટોરી કેવી છે. આજથી 1.5-2 મહિના પહેલા મને એક ફોન આવે છે કે અમારા ગામમાં એક છોકરાનું હની ટ્રેપ થઈ ગયું છે ને એને 40-45 લાખ લુખીને હવે લઈ લીધા છે. મેં તું એને મારી પાસે લેતો આપણે પૈસા પાછા આપવા દઈએ. મને કે પૈસા પાછા તો આપશે. મેં તો આપશે. એ ભાઈ માનતા નથી. મેં એને કીધું, ફોન મેં પોતે કર્યો કે ભાઈ તમે આવો, તમારા છોકરાના પૈસા પાછા અપાવી દેવાની જવાબદારી મારી. એ કે ના, આબરૂ જાય. મેં તો તમારો છોકરો ફરિયાદી છે, એમાં શું આબરૂ જશે? પણ એના બાપુ માયના નહીં કે જમીન વેચીને મારે પૈસા દઈ દેવા છે.
હવે આ છોકરાએ શું કર્યું, જે ફસાણો હતો એને આ છોકરાને ફસાયો. સમજાણું તમને? પછી મેં એના બાપને ફોન કર્યો. મેં કીધું તે દિવસે તારો દીકરો ફરિયાદી બનતો હતો 1.5-2 મહિના પહેલા. આજે તારો છોકરો આરોપી બને છે. સમજાય છે મારી વાત તમને? તે દિવસે તારો છોકરો ફરિયાદી બનતો હતો, આજે તારો છોકરો આરોપી બને છે. પણ હું બધું જ ગોઠવી દઉં છું, પણ મારી એક શરત છે મારા ભાઈ, કે જે 45-50 લાખ તારી પાસેથી પડાવી ગયા છે, તારો છોકરો નાનો છે, ઉંમર લાયક નથી, ના સમજણ છે, તું આય, આપણે એને બધાને પહોંચી વળવું છે. એટલે તમે કદાચ આબરૂ ઢાંકવા તમે બહાર નહીં નીકળો ને તો એ છાપરે ચડીને પોકારવાનું છે. સુરત ઢાંકે રહેતો જ નથી, અને તમને ન ખબર હોય ને તમારા પાડોશીને ખબર હોય છે. તમે તૂટી ગયા હોય એ તમને ન ખબર હોય, પણ તમારા પાડોશીને ખબર હોય કે આ ભાઈ તૂટી ગયા છે. એટલે બહુ આબરૂ ઇજ્જત ઢાંકવા માટે ઘર પરિવાર, બાયરીના ઘરેણા, મકાન. અને દિનેશભાઈ, દુઃખ એ વાતનું છે કે જેટલા છોકરા આવ્યા ને એમાં 50% ઘર આ વ્યાજ વટન જુગારના કારણે તૂટી ગયા છે. શું થાય? કેટલીક વાર સહન થાય. પછી દીકરીનો બાપ તો લઈ જવાનો છે ને, એટલે આની બહુ મોટી નુકસાની છે સમાજમાં. એટલે આનો પહેલો રસ્તો એ છે, અને છેલ્લો રસ્તો એ છે કે છોકરો જેવો દેણામાં આવે ને ખબર પડે એવો એને ઉઘાડો કરી દો, બજારમાં મૂકી દો કે આ જણ, અને એને ગામમાં કોઈ દેતું બંધ થઈ જાય. એટલે તમારે એનું ધ્યાન ન રાખવું પડે, તમારી મિલકત બચી જાય. આટલી વાત કરી મારી વાત પૂરી કરું છું. હજી ઘણી બધી વાતો થાય એમ છે, પણ સમય થઈ ગયો છે. શનિવાર તો હજી